શુભકામનાઓ. ફિલ્મ આસ્વાદ શ્રેણી એવા એક રૂપકડા શીર્ષકથી આપણે આપણો એક ઉત્સાહપૂર્વક ઉપક્રમ રચી લીધો અને કેવું સરસ એનું મંગલાચરણ થવા આજે જઈ રહ્યું છે. આજના વક્તા શ્રી અમૃત ગંગર સાહેબને વંદન. અને આમ તો મનમાં પહેલેથી ડિઝાઇન આ ઉપક્રમની એવી જ હતી કે એને અનૌપચારિક જ રાખીએ. જે પરંપરાગત આપણા કાર્યક્રમોનું ફોર્મેટ હોય છે કે પુષ્પગુચ્છ થી સ્વાગત થાય અને દીપ પ્રાગટ્ય કરવામાં આવે, પણ આ અહીં જે વાતો થશે એ જ્ઞાનના અજવાળાથી જ આપણા દિલમાં દીપ પ્રાગટ્ય કરીએ અને આપણા શબ્દના ઉમાળકાના પુષ્પોથી જ આપણે આજના વક્તાશ્રીનું સ્વાગત કરીએ. તો એકમાત્ર ઔપચારિકતા આજે મને કરવાનું મન એ હતું કે ઘણા બધા વિદ્યાર્થીઓ આજના આ ઉપક્રમમાં જોડાવાના છે, તો એમના માટે આજના વક્તાશ્રીનો જો થોડો પરિચય આજે મળે તો એ એમના માટે સારું રહેશે. ફિલ્મો એક પછી એક આપણે લેતા જવાના છીએ ભવિષ્યમાં અને એના આસ્વાદ પણ થવાના છે, પણ એ પૂર્વે આજનું જે વ્યાખ્યાન છે એ ખૂબ જ ફળદાયી નીવડશે. ઘણી બધી નવી દ્રષ્ટિ આપણને આજના વક્તા શ્રી અમૃત ગંગર સાહેબની વાતોમાંથી ઘણી બધી કૂંચીઓ મળશે ફિલ્મના કમાડો ઉઘાડવાની. તો વધારે ભૂમિકામાં ન જતા હું શ્રી નિયતિબેન અંતાણીને વિનંતી કરું કે આજના વક્તા શ્રી અમૃત ગંગર સાહેબનો આપણને એક પરિચય કરાવે. ખાસ તો વિદ્યાર્થીઓ માટે એક પરિચયની જરૂર છે, એ માટે બેનને નિમંત્રિત કરું છું. નમસ્કાર ગંગર સાહેબ. શક્તિભાઈની કેમ છો? શક્તિભાઈની વાત સાથે સંપૂર્ણ સહમત છું કે જ્યારે આપણે સિનેમાના સંદર્ભમાં એક આખી શ્રેણી શરૂ કરી રહ્યા છીએ ત્યારે મંગલાચરણમાં આપણાથી વિશેષ કદાચ કોઈ વક્તા અમે વિચારી જ ના શકીએ અને હોઈ જ ના શકે. જેટલા પણ શ્રોતાઓ આપણને સાંભળે છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ, એમને ખાસ કહેવાનું કે ગુજરાતી સિનેમા, ભારતીય સિનેમા કે વિશ્વ સિનેમાના વિદ્વત જાણકાર, વિવેચક, સંશોધક, સિદ્ધાંતજ્ઞ, ઇતિહાસવિદ, લેખકની જ્યારે પણ વાત થાય ત્યારે સૌથી પહેલું નામ જે મન અને મગજ બંનેમાં આવે તે છે શ્રી અમૃત ગંગરનું. આમ તેઓ મુંબઈમાં રહે છે, પણ ગુજરાતી સિનેમા ક્ષેત્રે પણ અને ગુજરાતમાં રહીને પણ તેમણે વિશેષ કાર્ય કરેલું છે અને ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં તેઓ પોતાના લેખનનું કાર્ય પણ કરે છે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર હોય કે નર્મદ સાહિત્ય સભા સુરત હોય, તેમના દ્વારા ગુજરાતી સિનેમા પર જે પણ કાંઈ લેખન વિશિષ્ટ કરવામાં આવે છે તેને પુરસ્કૃત પણ કરવામાં આવ્યું છે. આ સિવાય ધ તારામતી વિસનજી ફાઉન્ડેશન કે ધ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલ્મ ક્લબ્સ દ્વારા પણ તેમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ મળેલો છે અને ઇન્ડિયન ફિલ્મ સોસાયટીમાં તેમના મહત્વના યોગદાન બદલ પણ તેમને વિશિષ્ટ સન્માનિત કરવામાં આવ્યા છે. રિત્વિક ઘટક રિટર્ન ટુ ધ એપિક નું પ્રકાશન તેમણે આશીષ રાજાધ્યક્ષની સાથે મળીને કર્યું છે અને આશીષ રાજાધ્યક્ષ સાથે જ આર્ગ્યુમેન્ટ્સ સ્ટોરીઝનું સંપાદન પણ આપે કર્યું છે. અને ગુજરાતી સિનેમા 1982માં ગુજરાતી સિનેમા, જેમાં ખાસ કરીને સાયલેન્ટ સિનેમા, તો એના સંપાદનમાં પણ મણિલાલ ગાળા સાથે મળીને સાહેબનું સંપાદન છે. અને તાજેતરમાં અને એક સર હું અહીંયા વાત નોંધીશ કે ગુજરાત યુનિવર્સિટીમાં અનુસ્નાતક ક્ષેત્રે સાહિત્ય અને સિનેમા પેપર છે અને જેમાં આપનું રૂપાંતર પુસ્તક, સંદર્ભ પુસ્તક તરીકે પણ વિદ્યાર્થીઓ ખાસ ભણે છે. તાજેતરમાં જ ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા સત્યજીત રે ઉપરનું તેમનું ગુજરાતી પુસ્તક દ્રષ્ટિ ભીતરની અને મુંબઈ 24/7 નામના તેમના પુસ્તકને વિવેચકો દ્વારા પણ પુષ્કળ બિરદાવવામાં આવી છે. લગભગ 9 પરિચય પુસ્તિકાઓ પણ તેમનું આ ક્ષેત્રનું નોંધપાત્ર પ્રદાન છે અને યુએસએ, યુકે, યુરોપના પ્રતિષ્ઠિત પ્રકાશકો દ્વારા તેમના નિબંધોનું પણ પ્રકાશન કરવામાં આવ્યું છે. અને એક બહુ નોંધનીય વાત સાહેબના સંદર્ભમાં એ પણ છે કે જેને આપણે પ્રયોગનું સિનેમા, એની જે થિયરી છે એ સમગ્ર વિશ્વમાં તેમણે વિશ્વ સ્તરે તેમની આ થિયરી છે એ પ્રસિદ્ધ થઈ છે અને નોંધપાત્ર બની છે. અને ખાસ ઇન્ડિયા સ્ટ્રગલ ફોર નેશનલ શિપિંગ ની એમની જે અગત્યની ડોક્યુમેન્ટરીઝની જાળવણી અને એની શોધ સંશોધન માટે ઇન્ડિયન નેવી દ્વારા પણ
સરનું સન્માન કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે ફિલ્મ ફેસ્ટિવલમાં તેઓ ક્યુરેટર તરીકે પણ બહુ જ સફળ ભૂમિકા નિભાવે છે અને જે ભારતનું પ્રથમ ફિલ્મ મ્યુઝિયમ છે નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયન સિનેમા, એમાં તેઓ કન્સલ્ટન્ટ ક્યુરેટર અને કન્ટેન્ટ ડેવલપર તરીકે ભારત સરકાર દ્વારા પણ તેઓ આમંત્રિત છે. એટલે લગભગ 30 દાયકાથી પણ વધુ સમયથી આ ક્ષેત્રમાં સર પોતાનું કાર્ય કરે છે અને પોતાની સેવા આપી રહ્યા છે અને ખૂબ જ ગહન એવું સંશોધન પણ કરી રહ્યા છે. તો અગાઉ પણ કીધું એ પ્રમાણે મંગલાચરણ માટે શ્રી અમૃત ગંગર સર સિવાય કદાચ કોઈ એક ઉત્તમ વક્તા આપણને પ્રાપ્ય ન હોત. ઘણું બધું કહેવાનું હોય છે સર માટે, પણ સૂરજને દીવો ધરવા જેવી વાત છે અને એમને સાંભળવાના છે, એટલે હું અહીંયા રોકાઉં છું અને સર આપને સાંભળવા માટે અમે સૌ આતુર છીએ. થેન્ક યુ. આભાર નિયતિ, ઘણો જ આભાર. ધન્યવાદ. ખૂબ જ આમ કહું તો સંક્ષેપમાં અને આમ કહું તો કેટલું બધું સર્વાશ્લેષી ઘણી બધી વિગતો ને ઘણી બધી માહિતીઓ તમે આવરી લીધી. એક સરસ આલિંગન જાણે કે તમે રચ્યું અને સરની ના વ્યક્તિત્વને રજૂ કરવાનો તમે એક સરસ પ્રયાસ કર્યો. ધન્યવાદ બેન. આ કદાચ તમે તમારી જેટલું હું ન કરી શકે, આ મદદ કરવા બદલ પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને એક સરની નાનકડી રજા લઉં છું. આજના એમના વ્યાખ્યાનનું એમને જે શીર્ષક રચ્યું છે એનો જે છેલ્લો ડ્રાફ્ટ છે એ મને વાંચવો બહુ ગમશે, કેમ કે એટલો કાવ્યાત્મક છે. તો એ એક બોલી અને પછી આપણી યાત્રાનું સુકાન સરને ધરું છું. તો આજનો વિષય છે ઓ માર્ગ શોધક મુસાફર, કોઈ સપ્ત ભેટે આપણે ભેટશું, ભમતી રહેજે અટકતી નહીં, મૂવિંગ ઇમેજ વિશે થોડું મુસાફરી મંથન. તો ખૂબ જ ભાવથી, હૃદયના ઉમળકાથી આમંત્રિત કરવાનું મન છે. શ્રી અમૃત ગંગર સાહેબ, આપ આવો અને આજના શ્રોતાઓને, વિદ્યાર્થીઓ સાથે એક સરસ સંવાદ રચી આપો. ખૂબ ખૂબ આભાર શક્તિસિંહ. આ જે મથાળું આપ્યું છે મેં શીર્ષક, એની પ્રેરણા તમે જ આપી છે. એના પર હું આવીશ પછી, પણ એના પ્રેરણા સ્ત્રોત તમે જ છો. અને આપણે તો ઘણી ગમત કરી એના વિશે, ઘણી ઇમ્પ્રોવાઇઝેશન કહીએ ને આપણે નાટ્ય ક્ષેત્રે કે સિનેમા ક્ષેત્રે. ઇમ્પ્રોવાઇઝેશન જે થાય છે એ બહુ અગત્યની પ્રક્રિયા છે ઇમ્પ્રોવાઇઝેશનની. તો આજે ઇમ્પ્રોવાઇઝેશનની વાત કરી. આજે વિશ્વ રંગમંચ દિવસ છે અને મંગલાચરણનું જે શબ્દ છે આપણે એ રંગમંચમાં વાપરીએ છીએ ખાસ કરીને. હું સૌથી પહેલા તો આપનો આભાર માનીશ કે મને તમે આમંત્ર્યો. એના સિવાય આપણે મિત્રો કિરીટ દુધાત અને ભરત મહેતાનો પણ આભાર માનું છું કે એમણે મારું નામ સૂચવ્યું અને તમારી પોસ્ટ પર જે પણ આટલો બધો પ્રચંડ જે પ્રતિભાવો મળ્યા એમના સૌનો હું આભારી છું. વ્યક્તિગત રીતે આભાર નથી માની શક્યો, પણ બધાનો આભાર માનું છું કે તમે મને આટલી બધી ઉષ્મા આપી. વર્ષોથી લખતો આવ્યો છું ગુજરાતીમાં અને અંગ્રેજીમાં સિનેમા વિશે. કંઈક વેગળું લખાયું છે કે લખાય છે એવું મને લાગે છે કે આજે 1 કલાક જે મને મળ્યો છે એમાં મારા વિદ્યાર્થી મિત્રો હોય તો પહેલાં એમને હું સંબોધીને કહીશ કે હું આ જે કરી રહ્યો છું, ઘણી મહેનત કરી છે. 3-4 દિવસથી અમે આ બધું તૈયાર કરવામાં જ ગયું છે. હું ફક્ત બોલીશ નહીં પણ બતાવીશ પણ એ તમારા માટે, તમારા કરતાં તમારા સંતાનો માટે કરું છું. થોડા વર્ષો પછી તમે પરણી જશો, તમને સંતાનો થશે, પણ આજનો દિવસ તમે ભૂલશો નહીં. તમે ક્યારેક વાત કરશો તમારા સંતાનોને કે આ ફિલ્મ પણ જોવી જોઈએ, આ ફિલ્મ વિશે પણ આવી વાતો થઈ છે, અમે સાંભળ્યા છીએ, અમે સાંભળ્યું છે કે અમે જોયું છે, વિચાર્યું છે, વાંચ્યું છે. એ તમારી બીજી પેઢીને હું સંબોધીને કહું છું. એવો હું હંમેશા કહેતો હોઉં છું વિદ્યાર્થીઓને. ખાસ કરીને હું વિદ્યાર્થીની પણ આવરી લઉં છું, કારણ કે વિદ્યાર્થી એટલે વિદ્યાર્થી. એમાં વિદ્યાર્થીની હોય કે વિદ્યાર્થી પુરુષ હોય કે સ્ત્રી હોય, જે પણ એમાં લિંગભેદ નથી. તો ખાસ કરીને માતાઓ માટે આ બહુ જ અગત્યની વાત છે, કારણ કે એ જે શક્તિનું નામ વારંવાર આવશે મારા વ્યાખ્યાનમાં,
અને હું એમને કહું છું સિંહ પર બિરાજમાન છો તમે તો એ શક્તિ તમે જે આપશો એ શક્તિ જ્ઞાનની કે ઇવન માહિતીની, આ માહિતીનો યુગ છે, જ્ઞાન તો દૂર રહી જાય છે, પણ અજ્ઞાનતાનું પ્રમાણ પણ આજે એટલું વધ્યું છે જે મારા ધ્યાનમાં આવ્યું છે અત્યાર સુધી. તો એ ધ્યાનમાં રાખીને બધું કર્યું છે. આમ હું જે બતાવીશ એમાંની મોટા ભાગની ફિલ્મો કે લગભગ બધી જ ફિલ્મો તમે ન જોયેલી હોય એવી હોઈ શકે, એવી હશે જ. મને લાગે છે કે એકે ફિલ્મ તમે જોઈ નહીં હોય જે હું આજે બતાવવાનો છું, પણ એ અમુક સંદર્ભમાં રહીને બતાવીશ. એટલે તમને એ સંદર્ભ એ સિનેમાની દ્રષ્ટિએ કે સિનેમેટોગ્રાફીની દ્રષ્ટિએ તમને તરત જ મનમાં યાદ રહી જશે કે ભાઈ તમે સિનેમાની વાતો કરો તો આ વાતો કરવી જોઈએ આપણને. મોટા ભાગનું અત્યારનું જે લેખન થાય છે સિનેમાનું, મારા ખ્યાલ પ્રમાણે એ બધા અવલોકનલક્ષી છે, અવલોકનકારો છે, એ સમીક્ષકો નથી. સમીક્ષકો બહુ ઓછા છે આ દેશમાં પણ, જે ક્રિટિક્સ કહીએ છીએ. તો એ અવલોકનકારો જે છે એ મોટા ભાગના સાહિત્યમાંથી આવેલા છે. એ સાહિત્યના અધ્યાપકો છે. તો એ જે લખે છે ફિલ્મો વિશે વાર્તા જ કહે છે કે વાર્તાને ધ્યાનમાં રાખીને પછી એનું કાંઈ મૂલ્યાંકન કરે છે પાત્રો વિશે કે વાર્તા વિશે કે એના પ્લોટ વિશે. એ પ્લોટ શબ્દ પણ થોડો કોરડાત્મક છે. સુરેશ જોશી પછી તો એ ઘટનાનો આખો રાસ થઈ ગયો ને લોક ને એ બધી વાતો તો અગાઉ થઈ ગયેલી છે, પણ સિનેમામાં આ બધી વાતો થતી રહે છે કે ઘટનાને કેવી રીતે તમે બાજુમાં રાખીને પણ ફિલ્મ બનાવી શકો. મોટા ભાગની ફિલ્મો રોબેર બ્રેસો ફ્રાન્સના જે મૂર્ધન્ય ફિલ્મ સર્જક હતા, એમણે કહેલું મોટા ભાગની ફિલ્મો એટલે 90% પણ વધારે ફિલ્મો થિયેટર છે. એ ફિલ્મો નથી, એ સિનેમા નથી થતી, પણ એ ફિલ્મ થિયેટર એટલે એ સિનેમા શબ્દ એના માટે વાપરે છે અને સર્જનાત્મક સિનેમા માટે એ સિનેમેટોગ્રાફી શબ્દ યુઝ કરે છે. એ મેં મારા પુસ્તકો સિનેમા વિમર્શ, એના પછી છલચિત્રમાં આ વિશે ઘણું બધું લખ્યું છે. તમે ક્યારેક વાંચજો. ગુજરાત સાહિત્ય અકાદમીના પુસ્તકો છે. અને આ સત્યજીત રાયનું હમણાંનું જે મારું પુસ્તક છે, મોટું પુસ્તક છે 452 પાનાનું, તો એમાં પણ ઘણા બધા આવા સંદર્ભો તમને મળશે હું જે આજે વાતો કરવાનો છું. તો આપણે શરૂ કરીએ. આનાથી પહેલા હું મારા વિદ્યાર્થી સાથીનો જરા પરિચય કરાવી દઉં. એ સુરતનો છે જય ખોલિયા. એણે 3 ફિલ્મો બનાવી છે ઓલરેડી, અને છેલ્લી ફિલ્મ એ સુરેશ જોશીનું કાવ્ય દુસ્વપ્ન એને લઈને બનાવી છે. એનું પઠન કર્યું હતું મહેન્દ્ર ભગતે વર્ષો પહેલા અમદાવાદમાં, પણ એ જે રેકોર્ડિંગ હતું એ પણ અધૂરું મળ્યું હતું. છતાં પણ એણે જે પ્રયાસ કર્યો છે, ચેન્નાઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગયા મહિને એને આમંત્રણ મળ્યું હતું, અને આ ફિલ્મ ત્યારે એ ફિલ્મ ફેસ્ટિવલમાં કોમ્પિટિશન સેક્શનમાં હતી. આ સુરેશ જોશીની કવિતા પરથી બનાવેલી ફિલ્મ બહુ જ મૂવિંગ ઇમેજ, એટલે જ હું શબ્દ વાપરું છું. આ મૂવિંગ ઇમેજને લઈને બધું આ કરવાનું છે. આપણને આ વાતો થશે અને મૂવિંગ ઇમેજને લક્ષમાં રાખીને જે એ ફિલ્મો 3 બનાવી છે. એક ફિલ્મ તો એક મિનિટની જ છે, અવૃક્ષ, જે મારા સુરતમાં એક વર્કશોપ કર્યો હતો મેં, એના ભાગરૂપે બનાવેલી. એના પછી જે ફિલ્મ બનાવેલી 5 વેરિએશન્સ, એ આખી દુનિયામાં એ ફિલ્મ બતાવવામાં આવી છે, ઘણા બધા ફેસ્ટિવલોમાં, અને એવોર્ડ્સ પણ મળ્યા છે. તો હવે આપણે શરૂ કરશું મારું પ્રેઝન્ટેશન. હું વચ્ચે બોલતો રહીશ, ક્યારેક પોઝ કરીશ ને પછી બોલીશ. એમાં ટેક્સ્ટ પણ છે, ઇમેજીસ પણ છે, એટલે બધી તમે બહુ જ ધ્યાનથી જોજો, અને શક્ય હોય તો એક નોટબુકમાં નોંધ પણ લેતા રહેજો. આ ખાસ કરીને હું વિદ્યાર્થીઓને કહું છું. આ મંગલાચરણ શબ્દ મેં પણ ઉપયોગ કર્યો છે. એનો જે શક્તિસિંહે એમના પોસ્ટ પર મંગલાચરણ, એ જોગાનું જોગ છે. એ મંગલાચરણ 2 મંગલાચરણો સાથે થાય છે અને મંગલમય વાતાવરણ સર્જાય છે અહીંયા. હવે શરૂઆત કરીશ આ વેખરી નામની ફિલ્મ, એક ટૂંકી ફિલ્મ છે. એના જે સર્જક છે એક મારા વિદ્યાર્થી જેવા છે કલકત્તાના, એનું નામ છે લુબ્ધક ચેટર્જી.
આ લુપ્તક ચેટર્જીએ ઔરંગાબાદમાં એક મહાગામી નામની સંસ્થા છે, નૃત્ય શીખવાડે છે. ત્યાં પાર્વતી દત્તા નામના ગુરુ છે, એમને હું જાતે ઓળખું છું. એ ઓડિસી અને કથક નૃત્યમાં બહુ જ આગળ પડતું નામ છે, પણ વિચારક છે. એ ફક્ત નૃત્યકાર નથી. એમના વિચારોને લઈને એ વૈખરી નામ આપ્યું છે આ ફિલ્મને. આ ફિલ્મ વૈખરી જોવી જોઈએ. વૈખરી એટલે શું? વૈખરી એટલે તો વાઘદેવી કહીએ આપણે ગુજરાતીમાં. એ વાઘદેવી સાથે આપણે શરૂઆત કરીએ છીએ. વૈખરી એક આપણને ગોચર વાણી કહી શકાય. વૈખરી એટલે જાગૃત અવસ્થાની વૈખરી વાચા હોય છે. આપણે જાગૃત હોઈએ ત્યારે જે વાચા સાંભળીએ એને વૈખરી કહે છે. આ ગોચરતા કે સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી પરા, પશ્યંતી અને મધ્યમાંના 3 સ્તરોમાંથી પસાર થઈને પછી ગોચર થાય છે. તો એ પહેલાના 3 સ્તરો છે એ આપણા સિનેમાની ચર્ચામાં કે સિનેમાના વિમર્શમાં એ આપણને લાગુ પડે છે. એ પછી વાયુ, મુખ, કંઠ, તાળું, મુર્દા, દાંત વગેરે સ્થાનોમાં અથડાય છે અને એમાંથી જે ઉત્પન્ન થાય છે વાણી એ વિવિધ અર્થવાળા વર્ણ ઉત્પન્ન કરે છે. આ જે છે આ આખી પ્રક્રિયા જે છે એ અગત્યની છે વૈખરીને. પણ હું એને ધ્વનિ સાથે જોડું છું. એ ધ્વનિનું એક ઉદાહરણ આપું તમને. આપણે ફિલ્મો જોતા હોઈએ છીએ ને ત્યારે ધ્વનિ પર ખાસ ધ્યાન આપતા નથી ફિલ્મના સર્જકો ધ્વનિ પર ખાસ ધ્યાન આપતા. પણ એક મણિકોલ નામના ફિલ્મ સર્જક કે ફિલ્મોસોફર કહું છું, મેં એક ફિલ્મની સંજ્ઞા ઊભી કરી છે, ફિલ્મોસોફી. ફિલ્મ અને ફિલોસોફીને જોડીને જે થાય છે એવા ફિલ્મોસોફર જગતમાં બહુ જ ઓછા છે. બહુ જ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ છે. એમાંના મણિકોલને હું ગણું છું. એમણે એક નઝર નામની ફિલ્મ બનાવેલી. નઝર એટલે ફ્યોદોર દોસ્તોવેસ્કીની એક ટૂંકી વાર્તા મીક વન પરથી બનાવેલી ફિલ્મ. ભારતમાં એક જ ફિલ્મ મેકર જે છે જે 2 દોસ્તોવેસ્કીની સાહિત્ય કૃતિઓ પરથી ફિલ્મો બનાવી છે. એક ટૂંકી વાર્તા જે મીક વન, એના પરથી નઝર, અને ઇડિયટ, હેમક. ઇડિયટ એ તો મોટી નવલકથા છે, એના પરથી જે ફિલ્મ બનાવી છે. પણ એક જ મણિકોલ, એના સિવાય કોઈએ દોસ્તોવેસ્કીને એડેપ્ટ કર્યા નથી. દોસ્તોવેસ્કીનું રૂપાંતર કોઈ ફિલ્મ સર્જકે ભારતના કોઈ પણ એવા નથી સર્જક જેણે દોસ્તોવેસ્કી સાથે બાદ ભીડી હોય. હવે નઝરનું એવું થયું કે નઝર હમણાં તમને જાણ ખાતર કહું છું કે ભારત સરકારે 600 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. શા માટે? કે આપણો જે ફિલ્મનો વારસો જે છે એને બચાવવા માટે, કે એમની જે નેગેટિવ કોપીઓ છે એને કઈ રીતે આપણે પાછી રિસ્ટોર કરી શકીએ, કે નેગેટિવ નહીં તો પોઝિટિવ હોય તો પોઝિટિવને આપણે કઈ રીતે એને ઘસાઈ ગયેલી હોય કે સાઉન્ડ ટ્રેક ખરાબ કરી ગયેલું એને આપણે રિસ્ટોર કરી શકીએ. હવે નઝર જે છે NFDC ના હાથમાં હતી, નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન, જે પહેલા FFC હતું, ફિલ્મ ફાઇનાન્સ કોર્પોરેશન. તો NFDC એ નઝરને રેસ્ટોર કરવા માટે કામ હાથ ધર્યું. હવે થયું એવું કે જે આ મેં સાંભળ્યું છે એના જે સિનેમેટોગ્રાફર છે એના મોઢે, કે એ જે ટેકનિશિયન બેઠા હશે ને મશીન પર, એને એટલો બધો આ નઝરમાં એટલા રૂઝુ ધ્વનિઓ છે કે તમને સાંભળવામાં તકલીફ પડે. હવે તો આ ધ્વનિ વિશે તમને વાત કરીશ તો આપણે નવાઈ પામશું કે આ કેટલું બધું આપણે ગુમાવી રહ્યા છીએ. પણ તે નઝરમાં જે થયું તે આ ટેકનિશિયનને થયું કે આ તો સંભળાતા નથી અવાજ બરોબર ધ્વનિઓ, તો એણે ધ્વનિઓનું લેવલ ઊંચું કરી દીધું. હવે આમ કરવાથી એ મૂળ કૃતિ નાશ પામે છે. આ મૂળ કૃતિ અહીંયા સાથે ચેડા કરવામાં આવ્યા. હવે આ વસ્તુ આપણને કોઈને ખબર પડતી નથી, તો એ વાત ખાસ કરીને વિદ્યાર્થીઓને ધ્યાન રાખવા જેવી છે. અને આ એક તમારા કારકિર્દી બનાવવા માટે પણ એક મોટો એક વિસ્તાર છે. તમે મ્યુઝિયોલોજી કરી શકો, કે તમે આ જાતના રેસ્ટોરેશન એક્સપર્ટ બની શકો, ક્યુરેટર બની શકો. આ જાતના ઘણા બધા દ્વારો જે છે એમાં બહુ લાઈનો નથી લાગતી કે ધક્કામુક્કી બહુ થતી નથી. એટલે તમને આ પણ એક આઈડિયા આપું છું. હવે ધ્વનિ પર આવીએ. આપણા સમસ્ત જીવનમાં જે બ્રહ્માંડમાં જે ધ્વનિઓ હાજર છે, અસ્તિત્વમાં છે, એવા
હજારો લાખો ધ્વનિઓ આપણે આપણે અસ્તિત્વમાં છે પણ આપણને ખબર નથી. આપણે મરશું ત્યારે આપણા સમસ્ત જીવનમાં માંડ 2% ધ્વનિઓ આપણે સાંભળીને જઈશું. આ જગતને અલવિદા કરશું આપણે. માત્ર 2%, 2 થી 3%. બાકી ધ્વનિઓ આપણે ધ્યાનમાં આવતા નથી. એનું કારણ એ છે કે ધ્વનિઓનું જે રાજકારણ છે ને, ધ્વનિઓનું જે હાયરાર્કી, ઊંચ નીચ જે સ્તરો બંધાય છે, એમાં મોટા ધ્વનિઓ નાના ધ્વનિઓને કચડી નાખે છે. ખાસ કરીને શહેરોમાં એટલા બધા ઘોંઘાટ ને અવાજ મોટા હોય છે કે મને કોઈ ચકલીનો અવાજ પણ નથી સંભળાતો. બાકી તો નાના નાના પક્ષીઓને જવા દો વાત. પણ હું જ્યારે આ જગતને અલવિદા કરીશ, જ્યારે વિદાય લઈશ, ત્યારે ફક્ત 2 થી 3% ધ્વનિઓ મેં સાંભળ્યા હશે. એટલે જ કદાચ ઋષિઓ પહેલા જંગલમાં ચાલ્યા જતા હતા કે એ પ્રકારના એમને એટલા બધા ધ્વનિઓ સાંભળવા મળતા હતા. હવે તો કાન પણ આપણા શું કહેવાય, બુઠ્ઠા થઈ ગયા છે. કાન પણ આપણે સાંભળી પણ નથી શકતા. જ્યાં સુધી અવાજ મોટા સ્તરે ન હોય, ડેસિબલ્સ વધારે ન હોય, તો આપણે સાંભળી નથી શકતા. લંડનમાં મારો એક મિત્ર છે, ભારતીય છે, એના ઘરે હું રહેલો. આખો દિવસ એ ઘરમાં હોય ત્યારે ટેલિવિઝન ચાલુ હોય. તો મેં એને પૂછ્યું, આ શું તું જોતો નથી ને શા માટે ચાલુ રાખી? કે એક જે અવાજ આવે છે ને, હું એનાથી હું ટેવાઈ ગયો છું. એ અવાજ ન હોય તો મને તકલીફ થાય છે. તો ટેલિવિઝનનો અવાજ, આ બધા અવાજો જે ડોમિનન્ટ સાઉન્ડ્સ કહીએ આપણે, એ બધા નાના નાના ધ્વનિઓને, રુજુ ધ્વનિઓને કચડી નાખે છે અને આપણને કાંઈ ખબર નથી પડતી. આ પણ એક પ્રકારની હિંસા જ છે. હું એને હિંસા જ માનીશ. પણ આપને એટલું બધું થાય કે આ તો જો આપણે 80-90 વર્ષ જે પણ જીવવાના છીએ, એમાંથી આ ધ્વનિઓ પણ આપણે પૂરા સાંભળી નહીં જઈએ. સુરેશ જોશી કહેતા હતા કે આપણે શબ્દકોશમાં જે શબ્દો હોય છે, એ આપણા આખા જીવનમાં માંડ 300 શબ્દ આપણે વાપરતા હોઈશું આખા જીવનમાં. એના સિવાય આપણે એક જ શબ્દ, ધારો કે સુંદર હોય તો સુંદર જ ચાલે, એના પછી વિકલ્પો આપણે વાપરતા નથી. આ પ્રકારે ધ્વનિઓનું પણ છે. તો આ એક ગંભીર સમસ્યા એક સિનેમા આપણી સમક્ષ, આ નજરનો દાખલો આપ્યો તમે તમારી સમક્ષ. હવે આ જે મલ્ટીપ્લેક્સ આવ્યા છે, એમાં એટલો ઘોંઘાટ હોય છે કે સરાઉન્ડ સાઉન્ડ ને એમાં નાના નાના ધ્વનિઓ, ધારો કે તાર્કોસ્કીની મિરર ફિલ્મ તમે અંશ જોશો આજે, પણ એમાં એક પાણીનું ટીપું પડે ને નીચે, તો એનો જે ધ્વનિ હોય, રુજુ ધ્વનિ, આપણે સાંભળતા નથી. હવે ન સાંભળીએ તો આખી ફિલ્મ કૃતિ નષ્ટ પામે છે મારી રીતે. કારણ કે એ ટીપાનો અવાજ કે ધ્વનિ એટલું જ અગત્યનું છે જે આખી ફિલ્મ કૃતિને કદાચ વ્યાખ્યાયિત કરે છે. તો આ બધી વસ્તુ આપણે ક્યારેય ધ્યાનમાં લેતા નથી. ફક્ત આપણને સામે દેખાશે પાત્રો વિશે જ કે એના વિશે જ વાતો કરીએ છીએ. એના સિવાય આપણે સિનેમા વિશે ક્યારે પણ ચર્ચા કરતી વખતે આવી વાતો થતી નથી. કોઈ આપણા કહેવાતા અવલોકનકારો, હું સમીક્ષકો શબ્દ વધારે સંભાળીને વાપરીશ, ક્યારે આ પ્રકારની વાતો કરી નથી. એટલે મારા જે વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે એમને ખાસ કહેવું છે કે તમે ધ્વનિ વિશે એક ધ્વન્યાલોક કહીશ. ધ્વન્યાલોક તો આમ તો કાવ્યશાસ્ત્રનો શબ્દ છે, અભિનવ ગુપ્ત. પણ આને ધ્યાનમાં રાખજો તમે. અને આ ધ્વનિઓ, જે રુજુ ધ્વનિઓ છે, એવી ફિલ્મો તમે ખાસ એટલા એકાંતમાં જોજો કે તમને ખબર પડશે કે આ ફિલ્મ કેટલી કાવ્યાત્મક છે. એના સિવાય કશી આપણને ખબર નથી પડવાની. આ નજર ફિલ્મ જોશો તમે કે મિરર જોશો તાર્કોસ્કીની. આગળ હવે આપણે આ બેકરીનો થોડોક અંશ જોઈએ. આ જુઓ, આ ધ્વનિઓ હશે પણ આપણને સંભળાતા નથી. નર્યા કાને આપણે ઘણું ઓછું સાંભળતા હોઈએ છીએ. આ અહીંયા મેઘદૂતનો સંદર્ભ છે. હવે આપણે ફિલ્મમાં મેઘદૂત આવે છે, કાલિદાસનું નાટક.
આ જાણીતો શ્લોક છે મેઘદૂતનો. કશ્ચિત કાંતા વિરહ ગુરુણામ સ્વાધિકારાય પ્રમતઃ. આ જે શ્લોક લખે છે એ મેઘદૂતનો શ્લોક, વિખ્યાત શ્લોક છે. એના પરથી હેમંત કુમારે ગીત પણ ગાયું છે, તમને યુટ્યુબ પર સાંભળવા મળશે આ શ્લોકને. ઓકે. ઓ માર્ગ શોધક મુસાફર, કોઈ સપ્ત ભેટે આપણે ભેટશું, ભમતી રહેજે અટકતી નહીં. મૂવિંગ ઇમેજ વિશે થોડું મુસાફરી મંથન. મૂવિંગ ઇમેજ શબ્દ યુઝ કરું છું, સિનેમા કે ફિલ્મ નથી કરતો. પહેલાનું ટાઇટલ જો કોઈએ ધ્યાનથી વાંચ્યું હોય તો એમાં ત્રિભેટે લખેલું હતું. ત્રિભેટેનું સપ્તભેટે શા માટે કર્યું અમે? પછી મુસાફર એ પુલ્લિંગ છે વ્યાકરણની રીતે, મેં એનું સ્ત્રીલિંગ કરી મૂક્યું. આ મુસાફરની જ્યારે આપણે કલ્પના કરીએ તો પુરુષ જ સામે આવે છે, કારણ કે સ્ત્રી કોઈ મુસાફર જ નથી. એવું આપણે એક ઠસાવવામાં આવ્યું છે, અને ખાસ કરીને ફિલ્મોએ ઠસાવ્યું છે આ, કે આ સ્ત્રી મુસાફર સ્ત્રી ન હોય, પુરુષ જ હોય. એને મને તોડ્યું. આખી જે માન્યતા છે, મનમાં જે બેસેલું છે, એને મને તોડી હતી. એટલે મેં ભમતી રહેજે અટકતી નહીં, પહેલા ભમતો રહેજે અટકતો નહીં, પહેલા ભટકતો રહેજે અટકતો નહીં એવું કરેલું. પછી શક્તિસિંહ અને મેં ઇમ્પ્રોવાઇઝ કરતા રહ્યા આખા ટાઇટલને. આ તો ટાઇટલની પણ એક મોટી વાર્તા છે, ક્યારેક કહીશું આપણે. પણ સપ્ત ભેટે શા માટે કર્યું ત્રિભેટેનું? એટલા માટે કે તમે જો મુંબઈમાં રહેતા હો તો મુંબઈમાં મહાલક્ષ્મી સ્ટેશન પાસે એક એરિયા છે. એ એરિયાનું નામ છે 7 રસ્તા. ત્યાં 7 રસ્તા મળે છે વચ્ચે સેન્ટરમાં. એ 7 રસ્તાના લીધે હું એને સપ્તભેટે કહું છું. આ 7 રસ્તામાં એક શેરીમાં એક રસ્તા પર એક સિનેગોગ છે, યહૂદીઓનું દેવળ, જૂનું દેવળ છે. એમાં મેં શૂટ કરેલી એક ફિલ્મ હાર્બર લાઇન સ્ટોરીઝ એટસેટ્રા, અને શૂટ કરનારા હતા મારા સિનેમેટોગ્રાફર કે મહાજન. બહુ એનું કામ પણ આપણે જોઈશું. તો એ યહૂદીઓની સિનેગોગમાં આ એક શેરીમાં આ સિનેગોગ છે. બીજી શેરીમાં છે એક જૂનું થિયેટર ન્યૂ સિરીન. હવે આ 7 રસ્તા જે મળે છે ત્યાં કદાચ આપણે સાથે બધા નીકળશું માર્ગ શોધવા માટે, બધા ફંટાઈ જઈશું ને ક્યાંક 7 રસ્તામાંથી ક્યાંક સેન્ટરમાં આપણે કેન્દ્રમાં મળશું, એવી મારી કલ્પના હતી કે આ 7 રસ્તા. કારણ એક રસ્તો તો છે નહીં ને. આપણે સિનેમાને સમજવા માટે એક રસ્તો, જે ઈશ્વરને પામવા માટે એક રસ્તો નથી, અનેક રસ્તા છે. તેમ આ સિનેમાને સમજવા માટે પણ અનેક રસ્તા હોઈ શકે. એટલે 7 રસ્તાની મેં કલ્પના કરી. જે એકચ્યુઅલ એરિયા છે સપ્તભેટે, આમ તો સપ્તપદી પણ છે, જે 7 ફેરા ફરે છે. તો આ મુસાફરી મંથન એટલા માટે કહું છું કે આપણે બધા મુસાફરી કરી રહ્યા છીએ. મુસાફરી કરતા કરતા જો રાહુલ સાંકૃતાયનનું તમે અભ્યાસ કર્યો હોય તો રાહુલ સાંકૃતાયને એક પુસ્તક લખ્યું છે ગંગા સે વોલ્ગા તક, અથવા વોલ્ગા સે ગંગા તક, એવું. વોલ્ગા એક નદી છે મોસ્કોમાં, એ મેં જોઈ છે વોલ્ગા નદીને. તો એ મુસાફરી કરતા કરતા એક વર્નર હર્ઝોગ નામના એક જર્મન ફિલ્મ મેકર છે, એમણે કોઈએ પૂછેલું કે સારા ફિલ્મ મેકર થવા માટે શું કરવું જોઈએ? તો એમણે કહ્યું તમે 6000 માઇલ્સ કે 8000 માઇલ્સ કે 8000 માઇલ્સ તમે ચાલતા રહો તો તમે સારા ફિલ્મ મેકર થશો. આ બહુ અગત્યની વાત છે. તમે આ ચાલતા રહેવાની વાત એ આવશે અમારા પ્રેઝન્ટેશનમાં. એ ચાલતા રહેવાનું, મુસાફર થવાનું. આ મુસાફર શબ્દ પોતે પણ મુસાફર છે. આ મુસાફર શબ્દ છે ને એ તો અરેબિયામાંથી આવ્યો છે કે પર્શિયામાંથી આવે છે. આ મુસાફર શબ્દ ભટકતી ભમતા 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 ગુજરાતી ભાષામાં આવી જાય છે, અને આજે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આ શબ્દો કેવી રીતે ભમતા હોય છે, આપણે શબ્દાવલીઓ કેવી રીતે ભમતી હોય છે. તો આ ભમતી રહેજે મેં ખાસ એટલા માટે કર્યું છે કે આ જે આપણી ફિલ્મો છે
જે એક બીબા ઢાળ એક સ્ટીરિયો ટાઈપિંગ કર્યું છે ને કે મુસાફર એટલે પુરુષ જ હોય, ન હોય. આપણે એને ભમતી રહેજે અટકતી નહીં એટલા માટે મેં એને સ્ત્રીલિંગ બનાવ્યું. એક બીજી વાત કહું કે ફિલ્મોની કેટલી બધી અસર થાય છે તે રોજ સવારે હું અને મારી જીવનસાથી કુંતલ રોજ સવારે વહેલી સવારે એક અમે ચાલવા જઈએ. એ પબ્લિક પાર્ક છે, મોટો પાર્ક છે, અને એક આંટો મારી એટલે 0.5 કિલોમીટરનો એક રાઉન્ડ છે. ત્યાં એક પબ્લિક એડ્રેસ સિસ્ટમ પર સવારના ગીતો વગાડે, મોટા ભાગના ફિલ્મી ગીતો, અને ભજનો પણ હોય. એમાં જય સંતોષી માનું ગીત રોજ વાગતું હોય, મદદ કરો સંતોષી માં. એ જે 1975ની ફિલ્મ અત્યાર સુધી ચાલી રહી છે સાહેબ સતીસિંહ, 1975 થી 2023 સુધી આ ફિલ્મના ગીતો હજી ગવાય છે. એમાં બીજું એક ગીત છે, એ છે કે બાંજન કો પુત્ર દિયત હો, વાંજણી નારને તમે પુત્ર આપો, એવી એ પ્રાર્થના કરે છે. હવે આ કેટલું ઓફેન્ડિંગ છે, અપમાનજનક છે આ શબ્દ વાંજણી નાર. વાંજણી શબ્દ અપમાનજનક છે સ્ત્રીઓ માટે ખાસ કરીને. તો અમે આ પ્રશ્ન ઉઠાવ્યો હતો ત્યાં, પણ કોઈએ ક્યાંય ધ્યાન આપ્યું નહીં કે ટેકો આપ્યો નહીં. 8મી માર્ચે ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હતો. મને થયું કે કોઈક તો મહિલા આની સામે વાંધો ઉઠાવશે કે વાંજણી નાન, એ પણ પુત્ર, પુત્રી નહીં, પુત્ર. આ પુરુષ પ્રધાન જે આપણે વ્યવસ્થા ઊભી કરી છે એમાં ફિલ્મોએ ઘણો ભાગ ભજ્યો છે. તો આની સામે કોઈએ અવાજ ઉઠાવ્યો નહીં. આ રોજ સંભળાય છે. આવી અપમાનજનક ભાષા કે એ મારા ખ્યાલ પ્રમાણે એ વપરાવવી ન જોઈએ. એ અસ્તિત્વમાં પણ ન હોવો જોઈએ. આ શબ્દ અત્યારે ન હોવો જોઈએ આજના પણ આ 2023ના માર્ચ મહિનામાં, માર્ચ 2023ના પણ આજે વગાડાય છે પબ્લિક સ્પેસમાં. ગંભીર સમસ્યા છે. તો વિદ્યાર્થીઓને હું એટલું જ કહીશ કે આ બધી આ ફિલ્મોને કેટલું બધું આપણને એક સ્ટીરિયો ટાઈપિંગ કરી મૂક્યું છે કે પેપર વાંચે તો પુરુષ જ વાંચે. મેં લખ્યું છે, મારા 3 નિબંધો છે મારા સિનેમા વ્યૂ. પેપર વાંચતો હોય તો ગાઉન પહેરેલો માણસ હોય, અને એ ન્યૂઝપેપર તો પુરુષ જ વાંચે. સ્ત્રીનું સ્થાન તો રસોડામાં જ હોય. આ પ્રકારનું કે બધી ચા પીરશે અને ઘૂંઘટ વાળતી હોય, અત્યારે પણ ઘૂંઘટ વાળી એવી સ્ત્રીઓ આવે છે આપણી ફિલ્મોમાં. આ બધી સામે કોઈએ પ્રશ્ન કરવા જોઈએ. આ બધા પ્રશ્નો ઊભા થાય એવું આપણે ઈચ્છીએ એક ટીકાત્મક રીતે, પણ એ પણ મને લાગે છે બહુ ઓછું થાય છે. તો મારા વિદ્યાર્થીઓને એટલી જ વિનંતી કરે, તમે ક્રિટિકલ માઇન્ડ થોડું ડેવલપ કરો. ટીકાત્મક માઇન્ડ, ક્રિટિકલ એટલે નેગેટિવ રીતે નહીં, પણ એક ક્રિટિક તરીકે ક્રિટિકલ માઇન્ડ જે છે બહુ જરૂરી છે આજે. એ તમે કરશો તો એ મારું જે વલણ છે આજના પ્રેઝન્ટેશનમાં એ રહેશે. તો આ જે છે સપ્તભેટે અને મુસાફરી, અને એ જે છે એના પ્રેરણા સ્ત્રોત તો શક્તિસિંહ પરમાર જ છે કે એમણે એક ટાઇટલ મારું સ્વીકાર્યું. અલગ લાગે છે આ, પણ આ ભમતા રહેવાનું સતત એ બહુ અગત્યનું છે. જેમ વર્નર હર્ઝોગ જે અગ્રણી ફિલ્મ મેકર છે જર્મનીના, એ કહે છે કે તમે ચાલો, આટલા હજારો માઇલ ચાલશો તો તમે ફિલ્મ મેકર થઈ શકશો. આ બહુ અગત્યની વાત કહી છે એમણે. આગળ
જે રાગ વાગતો હતો વાંસળી પર, એનું નામ છે હંસધ્વનિ. આજે ધ્વનિની જ વાત નીકળી છે, તે ઉત્સવ, ધ્વનિનો ઉત્સવ મનાવી રહ્યા છે આપણે. હંસનો ધ્વનિ, હંસધ્વનિ એ કર્ણાટક મ્યુઝિક સંગીતમાં, આપણે દક્ષિણમાં પણ એટલો જ પ્રભાવકારી છે, અને હિન્દુસ્તાની એટલે ઉત્તર ભારતમાં પણ એટલો જ પ્રભાવકારી છે. વધારે કદાચ દક્ષિણમાં છે. એકવાર મેં એક ફિલ્મ ફેસ્ટિવલનું ક્યુરેટ કરવાનું વિચાર્યું, તો બધા હંસધ્વનિઓને ભેગા કરીને એક ફિલ્મ ફેસ્ટિવલ કરું, હંસધ્વનિ ફિલ્મ ફેસ્ટિવલ. તો આ હંસધ્વનિ આજે જોગાનું જોગ હંસધ્વનિ આવી જાય છે આજે. અને એ હંસધ્વનિ વિવિધ સ્વરૂપે આવશે એક બે ફિલ્મોમાં. હવે આ જે છે બિરહ ભર્યો ઘર આંગન કોને, એક ફિલ્મનું નામ છે બિરહ ભર્યો ઘર આંગન કોને. એ સુરદાસનું પદ છે. એ પદમાંથી આ લાઈન લીધેલી છે, લીટી. આપ કલ્પના કરી શકશો કોનું કયું પદ હશે સુરદાસનું. બિરહ ભર્યો ઘર આંગન કોને, વિષાદનો ભાવ છે આમાં. મૂળ પદ છે વિરહ ભર્યો ઘર આંગન કોને, દિન દિન બાડત જાત સખીરી, જ્યો કુરખેત કે સોને. કુરુક્ષેત્રમાં જે સોનું ઉગે એવી રીતે આ જે છે દિવસે દિવસે વધતું જાય છે. આ જે બિરહ છે, બિરહ ભર્યો એક આખા ઘરમાં, આંગણામાં, ખૂણામાં એનાથી ભરાઈ જાય છે, આ વિષાદથી. બિરહ અહીંયા વિષાદના અર્થમાં લીધું છે. આ એક ફિલ્મ જે છે આપણે જોઈશું થોડે આગળ જતા. બહુ અગત્યની લાઈન છે આ, બિરહ ભર્યો ઘર આંગન કોને. અને આ ફિલ્મ પણ ખાસ જોવા જેવી છે, જે બધાએ જોવી જોઈએ. વાંસળી પર ફિલ્મ છે. આ જે ફિલ્મમાંથી લીધું છે તે આ પણ હંસધ્વનિ જ છે, આલાપ છે. એનું નામ છે, બંગાળી ફિલ્મ છે મેઘે ઢાકા તારા. એના જે દિગ્દર્શક છે ઋત્વિક ઘટક. એનો સંદર્ભ નિયતિબેને આપેલો. તો મેઘે ઢાકા તારા ફિલ્મ મારા ખ્યાલ પ્રમાણે જો ભારતીય ફિલ્મમાં નારીનું નિરૂપણ, એના વિશે કોઈને પીએચડી કરવું હોય કે અભ્યાસ કરવો હોય કે લેખ લખવો હોય તો આ ફિલ્મ અવશ્ય જોવી જોઈએ. ખાસ કરીને વિદ્યાર્થીને કહું છું કે તમે આ ફિલ્મ જોજો. અને એમાં અંગ્રેજીમાં સબટાઇટલ પણ આપેલા છે, યુટ્યુબ પર છે. પણ આ જે છે આમાં મૂળ જે મારી જે દલીલ કરવાની હતી તે આ તમે સાંભળ્યું બરાબર છે, પણ એક પાર્શ્વભૂમિમાં કંઈક અવાજ આવતું હતો. એ અવાજ આગગાડીનો અવાજ છે. આ જે દૃશ્ય છે, એટલે આ સિનેમાના સંદર્ભો જો આપણને સાથે મેળવવા હોય તો પહેલા તો ફિલ્મ જોયેલી હોય, પછી એના ધ્વનિઓ આપણને યાદ રહેવા જોઈએ. મને પ્રકાશ અને ધ્વનિ ખાસ યાદ રહે છે વધારે ચહેરાઓ કરતા. તો એ આગગાડી જેનું દ્રશ્ય છે એ પણ સૂચક છે. આપણે ફિલ્મમાં જોઈશું તો જેમ પાથેર પાંચાલી તમે જોઈ હોય
તો અપુ અને દુર્ગા ખેતરમાં જાય છે રખડતા, ને પહેલી વાર એમણે આગગાડી જોઈ, પહેલી વાર. તો એમાં જે આશ્ચર્ય જેમને જે થાય છે કે સેન્સ ઓફ વન્ડર, એનો જે ભાવ આવે છે, એક રસ નિષ્પત્તિ જ્યારે એક ઊભી થાય છે ત્યાં એ દ્રશ્યમાં, એ સત્યજીત રાયે બહુ અદ્ભુત રીતે કરેલું. તો આ બધા ધ્વનિઓ જે છે એ બહુ અગત્યના છે. મને ખાસ ધ્વનિની વાત એટલા માટે કરવી છે કે આપણે ક્યારે ધ્વનિ પર ધ્યાન આપતા નથી આપણા અવલોકનકારો ત્યારે ધ્વનિ વિશે વાત કરતા. એટલે આ ધ્વનિ જે છે એનો સંદર્ભ બંધાય છે આગગાડીનો ધ્વનિ. આ વડના ઝાડ નીચે એક મોટું વૃક્ષ છે, એના નીચે ગાઈ રહ્યા છે. આ એક ગાયક થવાનું છે. એની બેન પસાર થાય છે, એની બેન થકી જ આખું ઘર ચાલે છે. આ બંગાળના ભાગલા પડ્યા ત્યારે 1947 દેશના ભાગલા પડ્યા ત્યારે પૂર્વ બંગાળમાંથી આવેલા બધા નિરાશ્રિતો છે એની વાત છે, નિરાશ્રિતોની વાત છે. ઋત્વિક ઘટકને એટલી પીડા હતી છેવટ સુધી, બધી ફિલ્મ કૃતિઓમાં આ પીડા તમને જોવા મળશે. આજે ફેસબુક પર મારી એક દર રવિવારે એક જસ્ટ સિનેમા કરીને એક સાઇટ છે, એણે મને ઇન્વાઇટ કરેલો કે ઋત્વિક ઘટકની ફિલ્મોમાં ક્લોઝઅપ વિશે તમે એક સિરીઝ ક્યુરેટ કરો. તો એ ક્યુરેટનો આજે 3જો ભાગ, એટલે 3જો રવિવાર હતો. એમાં મેં કોમલ ગાંધાર કરીને ફિલ્મ છે, એમાંથી એક ક્લોઝઅપ લઈને વાત કરી છે. પણ એ તમે જરૂર વાંચજો, વંચાય તો, કે ઓપન છે મારી ફેસબુકમાં, તમને ઘણું જાણવાનું મળશે. તો આ જે ધ્વનિની વાત છે, હંસધ્વનિ આપણે પાછા હંસધ્વનિ પર આવ્યા છીએ. હંસધ્વનિ જે અમીર ખાને ગાયું છે કે કિશોરી આમોણકરે ગાયું છે, જરૂર તમે સાંભળજો. વીણા સહસ્ત્રબુદ્ધે પણ એટલું સુંદર ગાયું છે. તો આ ધ્વનિની જે વાત છે એ ફિલ્મ કૃતિઓમાં કેવી રીતે ધ્વનિ અગત્યનું થાય છે. એ ધ્વનિ કુદરતી હોય કે ફોલી સાઉન્ડ હોય કે લાઇબ્રેરીમાંથી લીધેલું. થેન્ક યુ વિપુલભાઈ. આ બહુ જ જરૂરી છે, આપણને આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ ફિલ્મ જે છે આપણે એને સર્વગ્રાહી કલા કહીએ છીએ. જો કલાની વાત કરવી હોય તો કલાના માપદંડોને લઈને વાત કરવી જ પડશે. જો નહીં કરીએ તો પછી બધી જ ફિલ્મો સારી લાગશે. આ આનું સારું છે ને આ સારી છે ને એવા જ બધા આવે છે અવલોકનકારોના જે પણ લેખો હું વાંચું છું. આ સારું છે ને આમાં આટલું સારું છે ને પછી ટીકા હોય તો પછી પાત્રોની થાય કે એ સાહિત્યની દ્રષ્ટિએ થાય, પણ એમાં કોઈ સ્વરૂપ વિશે કોઈ વાત થતી નથી. ધ્વનિ વિશે કે પ્રકાશ વિશે કે એનું જે એક સ્વરૂપ જે બંધાય છે, એની બાંધણી ગાંઠ વિશે એની વાતો ઓછી થતી હોય છે. તો મારું આજે ખાસ ધ્યાન દોરવાનું એ છે કે આના વિશે આપણે વાત કરવી જોઈએ. એટલે જ મંગલાચરણમાં મેં આ વાત કરવાનું નક્કી કર્યું અને શક્તિસિંહને પણ ગમી આ વાત અને આપ સૌને પણ ગમી છે એવું લાગે છે, જે રીતે પ્રતિભાવ આવે છે નીચે. તો વિદ્યાર્થીઓને પણ ગમશે એવું લાગે છે. મને એક વિદ્યાર્થીનું નામ ખબર છે, એનું નામ છે ગીતા. ગીતા હાજર છે? નહીં. ઓકે, નિયતિની વિદ્યાર્થી છે. હવે માર્ગદર્શન આપવાની વાત. શક્તિસિંહે પહેલો જે મને ફોન કર્યો ત્યારે એમણે કહ્યું કે સર સાહેબ જરા અમને માર્ગદર્શન આપો, અમે આ રીતે શરૂ કરવાના છીએ. માર્ગદર્શન શબ્દ સાંભળીને મને કંઈક થોડોક આંચકો લાગ્યો કે એ માર્ગદર્શન આપવા વાળો હું કોણ? હું પોતે માર્ગની શોધમાં છું. એ માર્ગ એ શોધ હજી મને મળ્યો નથી. માર્ગ એની શોધમાં હું છું. તો એમને કહ્યું મારી સાથે જોડાઈ જાઓ, આપણે બધા સાથે જ માર્ગ શોધવાની એક પ્રક્રિયામાં પસાર થઈશું અને પછી જ્યારે મળશે ત્યારે જોઈશું. જ્યારે માર્ગ મળી જાય ત્યારે આપણું મૃત્યુ થઈ જશે. એ માર્ગની શોધ નિરંતર થવી જોઈએ. એ માર્ગની શોધ જૈન દર્શનમાં 24 તીર્થંકર છે. તીર્થંકરને અંગ્રેજીમાં પાથ ફાઇન્ડર કહે છે. ફાઇન્ડર છે. એમને મળી ગયું નથી. એ જે માર્ગ છે એ માર્ગની હજી એ ખોજમાં જ છે, એવું મારી રીતે હું ઇન્ટરપ્રિટ કરું છું. રમજાન નરસણિયા તો વિદ્વાન છે જૈન દર્શનના, તો એ પણ હાજર છે આપણી વચ્ચે. પણ એ માર્ગને શોધવાની વાત, આપણી પ્રક્રિયા, એ મેં શક્તિસિંહને કહ્યું કે હું માર્ગદર્શન કેવી રીતે આપી શકું? હું પોતે જ માર્ગ શોધવામાં પડ્યો છું.
એ માર્ગ શોધવાની આખી પ્રક્રિયા છે એ આપણે હમણાં કરી રહ્યા છીએ. તે કારણ કે સિનેમાની વાત કરતા હોય ને તમે, હું જે ફિલ્મ બતાવું છું તમે ક્યારે જોઈ નથી તો કયા સિનેમાની વાત કરીએ છીએ? કે તમે કોઈ ફિલ્મની એવી ગુજરાતી ફિલ્મની વાત કરશો, મેં નથી જોઈતું, કયા સિનેમાની વાત કરું છું? આ સિનેમાની વાત કોઈ આપણે એક શું કહેવાય એને, આપણે વિદ્વાન થઈ જઈએ એવું નથી, પણ એ વિદ્વતા અમુક વિચારોથી આવે છે. એટલી એ બધી ફિલ્મો જોવાની જરૂર નથી હોતી, પણ એ આપણે ચિંતન મનન કરીએ કોઈ કૃતિ પર તો એ થઈ શકે. મને લુબ્ધક ચેટર્જીએ જે વેખરી ફિલ્મના એણે પૂછ્યું, યુવાન છે, એણે મને પૂછ્યું કે સર આપણે સંગીતની જેમ સિનેમામાં રિયાઝ કરવો હોય તો કેવી રીતે કરી શકીએ રિયાઝ? તો હવે તો શક્ય બન્યું છે. મેં કહ્યું હવે તો મોબાઈલ ફોન પર તમે અમુક પ્રકાશમાં અમુક ધ્વનિ તમે શૂટ કરો, પછી એને ભૂસી નાખો, પાછું શૂટ કરો, અને તમે 100 વાર શૂટ કરી શકો. જે રીતે એક રાગને લઈને તમે રોજ એ આલાપને તમે ગૂંથતા હો છો, એ રીતે તમે, હા ગીતા હાજર છે, મેડમને કહ્યું છે, નિયતિને. ઓકે, ગુડ, થેન્ક યુ. તો ફક્ત એક જ નામ ખબર હતું વિદ્યાર્થીનું. તો આ પ્રકારે જે રિયાઝ કરવાની વાત છે, પણ હવે શક્ય બન્યું છે રિયાઝ કરવાનું. પહેલા તો મોટા કેમેરા હતા અને એ શૂટ વારંવાર શૂટ કરાય પણ નહીં. એક રો સ્ટોક વિશે પણ હું વાત કરીશ પછી, ફિલ્મની પટ્ટી વિશે, એ પણ મળવું હવે તો કાંઈ મળતું પણ નથી, પણ ડિજિટલમાં આ રિયાઝ કરવાનું શક્ય બન્યું છે. એ જે રીતે આપણે એનું અર્થઘટન કરીએ તેમ. પણ લુબ્ધકે મને આ સવાલ પૂછ્યો હતો કે સર આપણે સંગીતની જેમ સિનેમામાં રિયાઝ કરી શકીએ કે નહીં? તો એ જવાબ મને આજે હામાં મળે છે. તો આ રિયાઝ કરવાની વાત આપણે તમે કરી શકશો. કે ગઈકાલની જ વાત છે કે હું એને સીતા મૈયાની વાટિકા કહું છું, મારા ઘરની બાજુમાં જ છે. બહુ સુંદર ઉપવન છે, કાંદીવલી જેવા એક પરામાં. આટલું સુંદર ને શાંત ઉપવનમાં અમે બેઠા હતા. અમારો અલ્હાબાદથી એક વિદ્યાર્થી મિત્ર આવેલો, ધ્રુવ હર્ષ, અને એની સાથે એનો એક્ટર હતો, અભિનેતા સલીમ, એ ગુરગાંવનો હતો. તો એ અમે બેઠા હતા અને એવી એક પ્રકાશ, એની જે પ્રકાશ, સવારના જે પ્રકાશ નીકળે, ચડાઈને નીકળતો હતો વૃક્ષોમાંથી, એને અમે કહ્યું કે અમે એક ફોટો કાઢીએ. તો બે રીતે ફોટો કાઢ્યા. એક તો સલીમે એને ટાઈમર પર મૂકીને ઓટોમેટિક, અમે 3 જણા સામે બેઠાને ફોટો કાઢ્યો. પછી એક ભાઈને કહ્યું કે તમે આ કાઢો, ને અમને કહ્યું કે આ પ્રમાણે પ્રકાશ આવે છે તો આ પ્રમાણે બેકગ્રાઉન્ડમાં પ્રકાશ હોય તો એ વધારે અમને ગમશે. હવે બેઉ ફોટો કાઢ્યા. એક કેમેરાએ પોતાની રીતે કાઢ્યો, મશીને કાઢ્યો, અને બીજો માનવ મને કાઢ્યો. તો મારો જે ફિલ્મ મેકર જે અલ્હાબાદનો છે, ધ્રુવ, એણે કહ્યું આ વધારે સારું છે જે કેમેરાએ પોતે કાઢ્યો. હું સહમત થયો નહીં એનાથી. એ હોઈ જ ન શકે ક્યારે પણ. મશીન ક્યારે આપણા માનવ કરતા વધારે સારું ન હોય. મશીન પણ આપણે જ બનાવ્યું છે, પણ એ માનવ મનને જે નક્કી કર્યું છે ને જેણે ફોટો કાઢ્યો મોબાઈલ ફોન પર પણ, આજે હું ફેસબુક પર ક્લિક બાય નથી લખતો ક્યારે પણ, ફોટોગ્રાફ બાય એને નામ આપું છું. જે પણ કાઢતો હોય એનું નામ પૂછીને એનું નામ મારું તમે અવશ્ય જોજો. તમે મારી કોઈ પણ પોસ્ટમાં એ ફોટોગ્રાફ બાય લખેલું હશે. કારણ કે મોબાઈલ ફોન પર પણ આપણે જ્યારે કાઢીએ છીએ તો આપણે નક્કી કરીએ છીએ ફ્રેમ કયા પ્રકારની હશે, એ હોરિઝોન્ટલ હશે કે વર્ટિકલ હશે, પ્રકાશ ક્યાંથી આવે છે. આ બધું આપણે જેની સમજ જેટલી હોય એ રીતે આપણે નક્કી કરતા હોઈએ છીએ. તો એ માનવ નક્કી કરે છે, મશીન નહીં. મશીન તો સામે મૂકી દે છે ટાઈમર પર. તો આ હું પછી યંત્ર નિર્ભરતા પર આવીશ આગળ. તો હવે આગળ વધીએ. માર્ગદર્શન એટલે શક્તિસિંહને મેં એટલું જ કહેલું કે આ માર્ગદર્શન હું ના આપું, કારણ કે હું પોતે જ માર્ગ શોધી રહ્યો છું. બસ આજ મેં વાત કરી હતી, એ જ લખ્યું છે. પ્રથમ વાત છે માર્ગ શોધવાની. આપણે બધા માર્ગ શોધી રહ્યા છીએ, બસ પ્રક્રિયાનું અન્વેષણ કરતા રહેવું.
હા, અગત્યનો શબ્દ છે ચરૈવતી. ચરૈવતી ઉપનિષદમાંથી આવેલો છે. ચાલ્યા કરો, બસ ચાલ્યા કરો. ચરૈવતી ચરૈવતી. આ ચાલ્યા કરવાની જે પ્રક્રિયા છે એનું આપણે અન્વેષણ કરતા રહીશું તો એમાંથી કાંઈક નિપજશે. જ્યારે આપણે માની બેસશું કે આપણે માર્ગ મળી ગયો છે ત્યારે બસ ખતમ, તે વાત પૂરી થશે. ત્યાં આપણું જીવન પણ પૂરું થાય. ત્યાં સમય બહુ ઓછો છે ને લગભગ હું સમય શક્તિસિંહ થોડોક વધારે સમય લઉં તો વાંધો નહીં ને? બિલકુલ સર, બધા ખૂબ જ કમેન્ટ્સ ઉપરથી હું જોઈ શકું છું કે બધા ખૂબ સરસ રીતે કનેક્ટ થઈ રહ્યા છે ગુડ વાતની ગુડ, સાથે. વેરી ગુડ. બિલકુલ અમને સર. બહુ સારું લાગે છે. તો આગળ વધીએ. હા હા હા, બિલકુલ. આ જે શ્લોક હતો એ ઋત્વિક ઘટકની ફિલ્મ સુવર્ણ રેખા કરીને ફિલ્મ છે એના માંથી લીધું. ક્યારેક સમય મળે તો સુવર્ણ રેખા જરૂર જોજો. સુવર્ણ રેખા નદીનું નામ છે જે બિહારમાંથી પસાર થાય છે. રાંચીમાં હું હતો ત્યારે રાંચીની બહુ નજીક સુવર્ણ રેખા નદી ત્યાંથી પસાર થાય છે. આ નદીઓ વિશે ઘણી એણે પિતાસ એકટી નદી નામ એ ફિલ્મ બનાવી હતી. ત્યારે હું આપણી રેવા ફિલ્મને કમ્પેર કરતો હોઉં છું. કેટલી કનિષ્ઠ પ્રકારની ફિલ્મ આપણે બનાવીએ છીએ એની સરખામણીમાં. આ જ્યારે શરૂ કર્યું, શક્તિસિંહે જ્યારે ફોન કર્યો ત્યારે એનું ટાઇટલ પહેલા આપ્યું હતું ચાલો ફિલ્મ વાંચીએ. બહુ રસપ્રદ છે ટાઇટલ, પણ આ વાંચવાની પ્રક્રિયા કે વાંચવાનો ઉદ્યમ આ વાત નવી નથી. કારણ કે 1977માં જેમ્સ મોનેકોએ એક પુસ્તક લખ્યું હતું. એનું નામ હતું હાઉ ટુ રીડ અ ફિલ્મ. ફિલ્મને કેવી રીતે વાંચવી. એ પ્રકાશિત થયા પછી તો અનેક દલીલો આવી એની સામે, વાંચવાની સામે, વિમર્શમાં, અને એના પરિવર્તનો પણ પ્રવેશ્યા. સવાલ છે સિનેમા ભાષા હોઈ શકે. જ્યારે વાંચવાનું આપણે પ્રક્રિયામાં આપણે વાંચવાનો પ્રશ્ન ઊભો થાય ત્યારે આપણે એવું અનુમાનીએ કે એક ભાષા હોય સિનેમા તો જ આપણે વાંચી શકીએ. પણ એવું નથી. ભાષા હોઈ શકે. એની સામે દલીલો થઈ કે સિનેમા ઇઝ નોટ લેંગ્વેજ. દરેક સેમિનારોમાં વિદ્વાનો લેંગ્વેજ ઓફ સિનેમા કે ફિલ્મ લેંગ્વેજ અત્યાર સુધી એ કયા કરે છે. પણ આ જે છે એની સામે દલૂઝ જે છે, ફ્રેન્ચ ફિલ્મોસોફર ઝિલ દલૂઝ, એના 2 પુસ્તકો તમને જરૂર વાંચવા જોઈએ. અંગ્રેજીમાં અનુવાદ થયેલા છે. એક છે સિનેમા 1 મૂવમેન્ટ ઇમેજ અને સિનેમા 2 ટાઈમ ઇમેજ. આ 2 પુસ્તકો તમને જો વાંચવા હોય તો જરૂર વાંચજો. એ તમને કદાચ આમાં મળી પણ જશે PDF. ન મળે તો હું મોકલી શકીશ, પણ થોડા અઘરા છે વાંચવામાં. તો આ જે છે એમાં દલીલ કરે છે મણિકોલ. એ જે દલીલ કરે છે હું જરા વાંચીને સંભળાવું તમને. એ બહુ અગત્યની દલીલ છે કે ફિલ્મ ભાષા ન હોઈ શકે. સિનેમા લેંગ્વેજ ઓફ સિનેમા, જો ભાષા હોય તો વાંચવાની પ્રક્રિયા થાય ને ન હોય તો એ વંચાય નહીં. ફિલ્મને સંવેદિત કરી શકાય. એ ફિલ્મ આપણે એને સંવેદનાપૂર્વક એને આપણે સ્પર્શી શકીએ. પણ વાંચવા જઈશું તો એ ફિલ્મને ગુમાવી દઈશું. એ એક મારી એવી દલીલ છે કે એ વાંચવા જવાની એક પ્રક્રિયા જ ખોટી છે ફિલ્મને વાંચવાની. તો એ નહીં તો પછી સાહિત્યની જેમ તમે વાર્તા વાંચશો એમાં. એ પછી એમાં તમારું જે ફિલ્મનું તત્વ છે કે ફિલ્મની લાગણી છે, એમાં જે ઇમોશનલ છે, ઇમોશન જે પણ હોય તે, એ હું જરા મોટા સ્તરે વાત કરું છું. એ તમે ગુમાવી બેસશો. હવે આ દલીલ શું છે કે ફિલ્મ ભાષા નથી. તો મણિકોલ એમના પુસ્તક અભેદ આકાશમાં કહે છે. અભેદ આકાશ બહુ અગત્યનું પુસ્તક છે. હિન્દીમાં છે. તમને બધાને વાંચવું જોઈએ. એનો અનુવાદ હું ગુજરાતીમાં કરી રહ્યો છું. તો એમાં એ કહે છે, દલૂઝને ટાંકીને એની इडियट फिल्म एमने संदर्भ आपे छे. दलूज कहते हैं और बड़ा अच्छा कहते हैं कि फिल्म को भाषा नहीं मानना चाहिए. फिल्म कोई भाषा नहीं है क्योंकि इसमें सिमेंटिक ऑर्डर वगैरह नहीं है. यहाँ चीजों को वैसा मतलब नहीं है, चीजों का वैसा मतलब नहीं है. गलीचे का आप शॉट लेंगे तो उसका क्या अर्थ है? वो शब्द नहीं है. હવે ગાલીચાનો એક શોટ લઈએ ધારો કે આપણે, તો એનો અર્થ શું? એ શબ્દ નથી બનતો. એક ક્લાસિકલ આર્ગ્યુમેન્ટ એવી રહે છે કે એક શોટ હોય તો એ શબ્દ હોય, પછી એનું સીન થાય તો એ વાક્ય થાય, અને પછી એક સિક્વન્સ થાય તો એક ફકરો થાય.
એ પ્રકારની દલીલો આજે મારા ખ્યાલ પ્રમાણે નકામી થઈ ગઈ છે. એ ભાષાની દલીલો એ દલુઝ અને અહીંયા આપણા મણિકોલે કર્યું છે. तो यहाँ वो शब्द नहीं है गालीचा नो शॉट, तब फिल्म में तो खामख्वा भाषा कह देने का कोई मतलब नहीं है. जैसा कि लोग पर हर सेमिनार में बोलते हैं, दलूज का कहना है कि अगर सिनेमा को इंफॉर्मेशन ज्ञप्ति पर आधारित करे तो ज़्यादा ठीक रहेगा. तो सिनेमा एक જ્ઞપ્તિ કે ઇન્ફોર્મેશન કે માહિતીના સ્ત્રોત તરીકે પણ એક શોર્ટ એ માહિતી પૂરી પાડે છે તમને, એ ભાષા નથી. તો આ એક પ્રકારનું જે એક અર્થઘટન થયું છે આજે, એને ધ્યાનમાં રાખીને આપણે એ અપ ટુ ડેટ આપની પાસે ઇન્ફોર્મેશન હોય એવું આપણે ઈચ્છીએ કે દરેક વિદ્યાર્થી આના પર ધ્યાન આપે કે આ દલીલ એક ઊભી થઈ શકે. આપણે ફિલ્મ વાંચીએ એ પણ એક જૂની ચવાઈ ગયેલી પેલી વાત છે, કારણ કે 1977માં આ પુસ્તક આવી ગયું. એના પછીની આવૃત્તિમાં તો એ ત્યારે 500-550 પાનાનું પુસ્તક હતું. એમાં ખાસ કરીને ફિલ્મ વિશેનો ઇતિહાસ જ છે વધારે. એ વાંચવાનું એ કહે છે જેમ્સ મોનાકો. પછી જે આવૃત્તિઓ આવી, અત્યારની આવૃત્તિ લગભગ 750 પાનાની છે, 700 પાનાની. તો એમાં મલ્ટીમીડિયા પણ લીધું છે એમને. તો આ પ્રકારે એટલું બધું લખાયું છે સિનેમા પર, તો એ આપણને ધ્યાનમાં રાખવું પડશે. તો આગળ વધીએ આપણે. હા, ફૂલ સ્ક્રીન. હવે આ બીજી અગત્યની વાત છે. સિનેમાને આપણે વિઝ્યુઅલ આર્ટ ગણીએ છીએ બધા જ. ત્યારે ખાસ કરીને મણિકોલનું વારંવાર નામ એટલા માટે લઉં છું કે ભારત દેશમાં એક જ ફિલ્મો સફર છે. એને આટલી સમજપૂર્વકની વાત કહી છે, અને એની ફિલ્મો પણ જોવી જોઈએ. એના મોટા નિબંધો, લાંબા નિબંધો પણ વાંચવા જોઈએ, અને એમના વિશેના પુસ્તકો પણ વાંચવા જોઈએ. તો આપણની સમજ કે પછી એને આપણે સહમત થઈએ કે નહીં બીજી વાત છે, પણ આ જે અગત્યની વાત છે, સિનેમેટોગ્રાફીને કાલીય કલા ગણવાથી તેમજ યુરોપિયન રેનેસાના પર્સ્પેક્ટિવના સિદ્ધાંતના અસ્વીકારની દલીલોથી તેના સંવેદનોને પામવાની પ્રક્રિયામાં થયેલા મૂળ પરિવર્તનો. હવે એકવાર આપણે સિનેમાને ટેમ્પોરલ આર્ટ ગણીએ, વિઝ્યુઅલ નહીં, તો જો એટલો બધો ધરમૂળથી ફરક થઈ જશે આપણે સિનેમા તરફ જોવાની વાત. એ કાલીય કલા જો તો એનામાં રેન્ડમનેસ આવી જશે, પછી લિનિયર નેરેટિવ તૂટી જશે. જે આજે તો સ્ક્રિપ્ટ લેબો ઊભી થાય છે ફેસ્ટિવલોમાં, સ્ક્રિપ્ટ લેબ, પછી એમાં તમે પિચિંગ કરો અને પિચિંગમાંથી તમે બહાર નીકળો. આ બધું એલિમિનેશનની પ્રોસેસ છે, બધે બહાર કાઢવાની જ પ્રોસેસ છે. આખું રાજકારણ છે. તો આ કાલીય કલા ગણવાથી તમે એના પર એ સંગીતની પાસે જાય છે, કવિતાની પાસે જાય છે આ સિનેમાની કલા, નહીં તો એ સાહિત્ય અને નાટકની પાસે જશે. તો સંગીતની પાસે જવાથી એની અમૂર્તતાની જે શક્તિ છે એ વધી જશે. એ અમૂર્ત છબી તો સૂર છે, એ છબી સૂર છે. શક્તિ સિનેમા મેં પૂછ્યું, ધારો કે આપણે રામાયણની સીતા વિશે વાત કરીએ તો તમને શું આવે મનમાં? તરત જ એણે કહ્યું કે ટેલિવિઝન વાળી પેલી દીપિકા ચિખલવાલા જે પણ સીતા બની છે. હવે આ સિનેમાએ કરેલું નુકસાન છે. સિનેમાએ જે આ છબીએ, જે સ્થૂળ છબીએ જે દુનિયાનું આખું આપણને એટલું સંકુચિત કરી દીધું છે, આપણે જે વિસ્તાર, કે હું સાહિત્યનો ફક્ત શબ્દ બોલું સીતા, તો 1000 માણસો બેઠા હોય તો 1000 પ્રકારની સીતાઓ ઊભી થશે, 1000 પ્રકારની સીતાઓનું સ્વરૂપ એમાંથી ઉદ્ભવશે. પણ સિનેમા ફક્ત યુનિડાયમેન્શનલ કરી મૂકે છે એને, એક જ તરફી, એક જ દેખાશે તમને, એક જ પેલી દીપિકા તમને દેખાશે. આજે પણ આ બહુ નુકસાન છે, બહુ મોટું નુકસાન થયું છે આપણને. એમાંથી કઈ રીતે બચવાનું? તો એક રસ્તો એ છે કે સિનેમેટોગ્રાફીને કે સિનેમા કે ફિલ્મ કૃતિને આપણે કાલીય ગણીએ અને ટેમ્પોરલ ગણીએ. હવે યુરોપિયન રેનેસાની શા માટે વાત કરું છું? યુરોપિયન રેનેસાએ આપણને શીખવાડ્યું કે એ બે સમાંતર રેખાઓ જે છે, પેરેલલ લાઇન્સ ભેગી થાય છે, એવો એક ભ્રમ છે, ઇલ્યુઝન. તો એ કન્વર્જન્સનો સિદ્ધાંત જે છે એને આ દેશની પરંપરાએ તોડ્યો. આ દેશ એમાં માનતો નથી. આ આપણી જે ભારતીય જે સંસ્કૃતિ છે, કે આપણી લઘુ ચિત્રોની જે પરંપરા છે, મિનિએચર આર્ટ,
મિનિએચર આર્ટ કાંગડાની હોય કે રાજસ્થાનની હોય કે જે મુગલ આર્ટ હોય, પણ એ જે મિનિએચર આર્ટમાં એક ફોકલ પોઈન્ટ નથી, એક પર્સપેક્ટિવ નથી, એકથી વધારે છે. તો આ અગત્યની વાત છે. તો એ ફિલ્મો આપણે જે આજે કથાર્સિસની વાત કરીએ છીએ ને, વિરેચન, કે આ ફોરગ્રાઉન્ડ, મિડલ ગ્રાઉન્ડ ને બેકગ્રાઉન્ડ એ પ્રકારે સ્ક્રિપ્ટો લખાતી હોય છે. આ રેનેસાના પર્સપેક્ટિવની સીધી અસર હું જોઉં છું કે પહેલા ફોરગ્રાઉન્ડ હોય, પહેલા પાત્રોની જે પણ ઓળખાણ, પછી મધ્યમાં આવીએ ત્યારે બધી મારામારી ને આ જે પણ હોય તે એના જે, અને અંતમાં પછી બધું ખાધું પીધું ને રાજ કરવું, રોના ધોના જે પણ હોય તે અંતમાં થઈ જાય ને આપણે આઈડેન્ટિફાઈ કરીએ કોઈ પાત્રની સાથે, એને આપણે કથાર્સિસ કહીએ, વિરેચન. તો આ પ્રકારનું કથાર્સિસની જે કલ્પના આવી, મારા ખ્યાલ પ્રમાણે રેનેસાન્સના, યુરોપિયન રેનેસાન્સના પર્સપેક્ટિવના સિદ્ધાંત પરથી આવે, જેને આ દેશની પરંપરા નથી માનતી. આ દેશની પરંપરા કંઈક અલગ છે, અને એટલે જ આ દેશે જે આપી છે ભેટ જગતને, આ બહુ અગત્યની ભેટો છે. એના વિશે ઘણી બધી વાતો થઈ શકે, પેશની વાત થઈ શકે, કે ઇવન કામસૂત્રની વાત થઈ શકે. આ દેશે, આ ભારત દેશે આપ્યું છે બધું જગતને. એનીવે, આ જે રેનેસાના પર્સપેક્ટિવ વિશે ઘણું બધી વાત થઈ શકે ક્યારે જોજો, પણ આના માટે તમે મણિકોલનો એક નિબંધ છે, દીર્ઘ નિબંધ, એનું નામ છે, અંગ્રેજીમાં છે, સીન ફ્રોમ નોવેર. લખી લેજો, SEEN, સીન ફ્રોમ નોવેર. આ એક નિબંધનું નામ છે. એ તમે વાંચજો તો તમને ખબર પડશે કે આ તો ખરી વાત છે. આ રેનેસાના પર્સપેક્ટિવે, હવે યુરોપિયન એક આર્ટિસ્ટ છે મતીસે જે ચિત્રો દોર્યા છે એ બિલકુલ એની સામે થઈ ગયા છે. મતીસ જે કહે છે એ રેનેસાના પર્સપેક્ટિવને નથી માનતા, એ નથી અનુસરતા. તો આ પ્રકારે જે છે એના માટે આપણને પેઇન્ટિંગો પર જોવી પડશે યુરોપિયન, જે રેનેસાના પર્સપેક્ટિવને નથી અનુસરતી. તો આ બધું એટલું બધું આપણને કરવાનું છે. આ જીવન જે પણ મળ્યું છે આપણને, સિનેમાને લઈને આપણને આટલું પેઇન્ટિંગો જોવી પડશે, આપણને સંગીત સાંભળવું પડશે, આપણે અનેક પ્રકારના ધ્વનિઓ સાંભળવા પડશે. આ ઘણી બધું હાંસલ કરશું તો કંઈક સિનેમાને આપણે થોડુંક સંવેદી શકશું, એવું મને લાગે છે. જે ઉત્તમ કૃતિઓની વાત કરું છું, હું પેલા ચાલુ ફિલ્મોની વાત નથી કરતો, એમાં તો સમય વેડફવાની જ વાત છે આપણને. તો એવી ફિલ્મ કૃતિઓ બની છે જે આપણને જોવી જોઈએ. એ હમણાં તો મેં બતાવી, આ જે એક બિરહા ભર્યો ઘર આંગણ કોને, બાંબુ ફ્લૂટ જે ફિલ્મ છે વાંસળી પરની, એ જોવી જોઈએ. હવે એનું સીન પણ આવશે આગળ, એ બતાવીશ આગળ. હા, હવે સિનેમાની કળાને હું સાહિત્યની એની સરખામણીમાં તો કનિષ્ઠ ગણું છું. સિનેમાની કળા પણ 125 વર્ષમાં એણે જે માનવ જાતના જે અબજો માનવ કલાકો જે કબજે કર્યા છે એ કોઈએ કર્યા નથી. પણ એમાં આ જે છે સિનેમાની કલા એટલી યંત્રને શરણે જાય છે, યંત્ર મધ્યસ્થી એટલી બધી છે કે નોર્મન મેકલરન કરીને એક ફિલ્મ મેકર છે, સ્કોટલેન્ડના હતા, પછી કેનેડામાં સ્થાયી થયા. એણે તો કેમેરાને પણ તજી દીધો, કેમેરા સિવાય ફિલ્મો બનાવી એમને. તો આ ફિલ્મો આપણે 2 કૃતિઓ જોઈશું એમની આગળ. વિધાઉટ કેમેરા, સાઉન્ડ ટ્રેક પણ કેમેરા હાથથી કરી છે. આ ફિલ્મનું નામ છે બ્લિંકિટી બ્લેન્ક. 2 પાત્રો છે, બ્લિંકિટી અને બ્લેન્ક.
અને આપણે કદાચ ફિલ્મ કહીશું નહીં, પણ આ ફિલ્મ છે, એમાં વાર્તા છે. એ વાર્તા આપણને જાણવી પડશે. આ બ્લિંકિટી અને બ્લેન્કની જે એ કદાચ બાળક જાણી શકશે. જેમ પિકાસોનું એક ઇન્સ્ટોલેશન જેવું હતું, સાયકલની પેલી સીટ રાખેલી, તો એક બાળકે તરત જ કહી દીધું આ તો બળદ છે, બળદની ખૂંદ છે. પણ આ એક બાળક કહી શકે, તો આપણને એ બાળક બનવું પડશે ક્યારેક. ત્યારે જ આપણે આના નહીં તો પછી આપણે એટલી બુદ્ધિ ને લમણાજીકમાં પડી જશું કે આપણે ગ્રંથો લખશું. હવે 1996 મેં એક ક્યુરેટ કરેલો ફેસ્ટિવલ મોટા પાયા પર નોર્મન મેકલરની બધી જ ફિલ્મો 35 mm પર બતાવેલી. મેં નહેરુ સેન્ટરમાં 1000 સીટો છે, લગભગ 1200 લોકો આવેલા, સાઈઝમાં ઊભા રહેલા. ત્યારે આ રેટ્રોસ્પેક્ટિવ એક કેટેલોગ પણ મેં એનું એક સંપાદિત કરેલું. એમાં આની ઘણી બધી માહિતી આપી છે મેં નોર્મન મેકલરન વિશે. નોર્મન મેકલરનના એક સાથી પણ આવ્યા હતા, એ સાથે મળીને અમે વર્કશોપ પણ કર્યા હતા. પણ નોર્મન મેકલરન સાથે જે કામ કરેલું છે એ આપણા એક ગુજરાતી છે. એ ગુજરાતી આપણા જે મહાન એનિમેશન ફિલ્મ બનાવનારા, એના વિશે કોઈને ગુજરાતમાં ખબર પણ નથી એમની ફિલ્મો જોઈ મોટા ભાગના ગુજરાતીઓને. તો તમે જરા વિચારીને કહેજો ક્યારેક આ ગુજરાતી કોણ હશે જે આટલી. આ જે છે મેકલરનનું મેં કરેલું, તો આ એમાં ત્યારે કોઈ સાધનો નહોતા મારી પાસે. એક જ ફેક્સ મશીન ત્યારે આવેલું. આ ફેક્સ મશીન પર બધું મેં કરેલું છે. આ ફેક્સ મશીન પર આપ્યું છે. એની પાસે આ સાધનો હતા, કોઈ કાતર હતી કે થોડી હથોડી હતી કે એમાંથી બધું બનાવીને આ ફિલ્મો બનાવી છે. આ જે છે એ આ ફેક્સ મશીન પર આવેલું મને કેનેડાથી. ત્યારે કોઈ સાધનો નહોતા, કોઈ વોટ્સએપ નહીં કે કોઈ જ નહીં સાધનો. ત્યારે એમાંથી આ બધું બનાવીને પછી હવે આ બે ફિલ્મો નહીં, પણ મેં તો ઘણી બધી 30 ફિલ્મો બતાવેલી એની. તો આના વિશે મેં એક લખેલું આપણે બ્લિંકિટી બ્લેન્ક વિશે. 1955ની ફિલ્મ છે. એમાં જે એનિમેશનનો ઉપયોગ કરે છે એક ઇન્ટરમિટન્ટ એટલે તૂટક છે. એમાં જે પરકશન જે ટકરાવ આવે છે ને ધ્વનિઓના, એ હાથથી કરેલા છે. આપણે ફિલ્મ પટ્ટી લઈએ, ધારો કે આ ફિલ્મ પટ્ટી હું તમને બતાવું. આ બ્લેન્ક ફિલ્મ પટ્ટી છે, એણે બ્લેક લીધેલી, કાળા કલરની બેકગ્રાઉન્ડ વાળી. આ જે છે આ ફિલ્મ પટ્ટી છે. હવે એના પર આપણે ચિત્ર દોરી શકીએ અમુક જાતની પેનથી. સાઈડમાં એની મેગ્નેટિક ફિલ્ડ હોય, એ મેગ્નેટિક ફિલ્ડમાં આપણે સ્ક્રેચ કરીને ધ્વનિ પણ ઊભા કરી શકીએ. આ રીતે એણે હાથેથી હેન્ડમેડ ફિલ્મ છે, કોઈ કેમેરાનો ઉપયોગ નથી કર્યો. આટલી અદ્ભુત ફિલ્મો બનાવી છે સાહેબ. હવે આ આપણે ક્યારેય જાણ્યું પણ નથી કે આટલી બધી આટલો ભવ્ય ઇતિહાસ છે સિનેમાનો. આપણે આને વાર્તા પણ નહીં કહીશું, પણ આ વાર્તા છે. હવે જે વાર્તા છે બુગી ડુડલમાં પ્રેમ કથા છે, બહુ મોટી, મને લાગે છે આ અદ્ભુત પ્રેમ કથા છે. આ પટ્ટી તમને જાણવું પડશે. આ ઇતિહાસ, આ સેલ્યુલોઇડનો ઇતિહાસ. આ બે બાજુ સ્પ્રોકેટ છે. એ જ્યારે આપણે પ્રોજેક્ટર પર મૂકીએ ત્યારે આ પ્રોજેક્ટર ફરે. હવે આમાં જે છબીઓ છે એ બસ સ્થિર છે, એ ચાલતી નથી. એ પ્રોજેક્ટર પર ચાલે. 1 સેકન્ડની 24 ફ્રેમો ફરે ત્યારે આપણને લાગે કે આ તો ચલચિત્ર છે. અત્યારે ડિજિટલમાં વધારે છે, 33 કે 36 ફ્રેમો છે, કે એનાથી પણ વધારે છે. પણ ત્યારે ઘણાએ સિનેમાની વ્યાખ્યા આપતા કહેલું કે સિનેમા ઇઝ લવ 24 ફ્રેમ્સ પર સેકન્ડ. 24 ફ્રેમ્સ પર સેકન્ડ ચાલતો એક પ્રેમ એટલે સિનેમા. એ આના પરથી એને હાથેથી બનાવેલી ફિલ્મ. તમે હવે બુગી ડુડલ જો, એક પ્રેમ કથા છે. પ્રેમ કથા એટલી બધી સુંદર પ્રેમ કથા બનાવી છે, કોઈ કેમેરાનો ઉપયોગ નથી. તો યંત્ર મધ્યસ્થીને કે યંત્ર નિર્ભરતાને એણે પણ તજી નાખી. એટલે હું એને ગાંધીયન ફિલ્મ મેકર કહું છું. ગાંધીએ બધું છોડી મૂકેલું. તો એણે આટલી હદે થઈ શકે છે સિનેમાનું કામ. ચાલો આપણે બુગી ડુડલ જોઈએ. બે બ્યુટીફુલ ફિલ્મ, રંગીન ફિલ્મ છે. બુગી અને ડુડલ બે પાત્રો છે, એ પ્રેમમાં પડે છે. હા, 1941માં થયું છે આ કામ. જે અત્યારે આપણે આ
પ્રેમ કથા છે. તમે જોજો ક્યારેક આપણે બતાવીશ. એના સિવાય પણ ઘણી બધી ફિલ્મો છે એમની, ને બહુ અગત્યની ફિલ્મો છે. એમણે નહેરુના વખતમાં એમણે ભારત ત્યારે તો આપણી શિક્ષણનું પ્રમાણ બહુ જ ઓછું હતું, ત્યારે માંડ 50% પણ નહીં હોય, ત્યારે એમણે વિઝ્યુઅલ મીડિયમ દ્વારા શિક્ષણનો પ્રચાર કરવાનું એને કામ સોંપવામાં આવવાનું હતું, કે આવ્યું હશે. ત્યારે રિપોર્ટ બનાવીને આપ્યો હતો એમણે નોર્મન મેકલરને, અને એ રિપોર્ટની ભાડ મેળવવી જોઈએ આપણને ક્યાંકથી. એ રિપોર્ટ ક્યાંક હશે, મને અત્યાર સુધી મળ્યો નથી આ રિપોર્ટ, પણ કોઈ મિનિસ્ટ્રીમાં હોવો જોઈએ રિપોર્ટ. શક્તિસિંહ ક્યારેક મન લગાવીને આની પાછળ પડશો તો કદાચ એ રિપોર્ટ મળશે. તો એ રિપોર્ટ બહુ અગત્યનો અત્યારે પણ સાબિત થાય કે વિઝ્યુઅલ આર્ટથી કઈ રીતે શિક્ષણની પદ્ધતિ આપણે વિકસાવી શકીએ. હવે જે બહુ અગત્યના મુદ્દા પર આવીશું તે છે સર્જક અને ભાવકના સંબંધો કયા પ્રકારના હોઈ શકે કે હોવા જોઈએ. અગેન, બિરહ ભર્યો ઘર આંગણ કોને, સુરદાસ. હવે આપણે દ્રશ્ય જોઈશું. અહીંયા મારે જે વાત કરવી છે તે મારા અનુભવની વાત છે. થોડા વર્ષો પહેલા નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ મુંબઈમાં મને ઇન્વાઇટ કર્યો હતો. મારા સિનેમા પ્રયોગના 7 મહિના મને આપેલા. દર મહિને હું એક ફિલ્મ સર્જકની લઈને ફિલ્મ કૃતિઓ બતાવું, એ પોતે પણ હાજર હોય. આ કુમાર શાહનીની ફિલ્મ છે, બિરહ ભર્યો ઘર આંગણ કોને, વાંસળી પર ફિલ્મ બનાવી છે એમણે. તો એ વખતે એ હાજર હતા અને મેં એ ફિલ્મ સેલ્યુલોઇડ પર બતાવેલી, મોટા સ્ક્રીન પર, લિટલ થિયેટરમાં. હું બેઠો તો મારી બાજુમાં એક યુવતી બેઠી હતી અને એ બહુ ધ્યાનથી જોતી હતી ફિલ્મ. તો આ દ્રશ્ય આવ્યું, હમણાં આપણે જોયું તે, એ ત્યારે જે કે મહાજનનો કેમેરામાં જે એક આલાપની રીતે જે મૂવમેન્ટ થાય છે, એ જોઈને એણે 2 હાથ ઊંચા કરીને જોરથી કહ્યું, ક્યા બાત હૈ. હવે આ જાતનો એટલો બધો આનંદ થયો મને કે આવા ભાવક ઊભા થઈ શકે. સિનેમાને આ રીતે આપણે ઝીલી શકીએ. જેમ સંગીતના એક રાગમાં કોઈ તાન છેડે કોઈ ગાયક કે વાદક, તો આપણે કહીએ ને ક્યા બાત હૈ, કે આપણે વાહ કહીએ. તો આ પ્રકારે સિનેમાને પણ આપણે પ્રતિભાવી શકીએ. મને થયું કે અશક્ય છે. આ યુવતીએ જ્યારે એણે કહ્યું ત્યારે મને લાગ્યું કે આ પ્રકારે પણ ભાવક વર્ગ ઊભો થઈ શકે, જે આ પ્રકારનું એક ટિલ્ટિંગ છે, પેનિંગ જે પણ છે, કેમેરાની મૂવમેન્ટ છે, એને પ્રતિભાવ આપે. વાર્તા કે ગીતોને નહીં, પણ આ પ્રકારની એક મૂવમેન્ટને એક ધારો કે તાન છેડતો હોય ને એનો કેમેરા કે મહાજનનો. હવે આમાં 3-4 પ્રકારના સ્તરો બંધાય છે. એક તો અલાર્મેલ વલી જે કથક નૃત્યકાર છે, એ આનાથી પહેલાના દ્રશ્યોમાં એ ક્લોઝઅપમાં આવે છે, પછી એ પાછળ રહી જાય છે. આ મોટો એક પથ્થર જે છે અને એની સામે ખુલ્લું આકાશ છે, એમાં જે રીતે એ બહુ આલાપની જે મંદ્ર લય છે,
પણ જે વાંસળી જે છે એ ધ્રુતલયમાં છે. તો આ બેનું એક શું કહેવાય એની સમતુલતા એ કેવી રીતે મેળવે છે, આ બહુ 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 અગત્યનું દ્રશ્ય છે. આ સમતુલતા જે મેળવે છે, જે રીતે સ્લોલી એકદમ ધીમી ગતિએ કેમેરા ચાલે છે, એક મંદ્ર ગતિએ, જે આલાપની જેમ, અને ત્યારે જે વાંસળી પર છે એ ધ્રુતલય છે અને એ પાર્શ્વભૂમિમાં ચાલી ગઈ છે. નૃત્યકાર બહુ મોટા ગજાની નૃત્યકાર છે અલારમેલ વલ્લી, અને ઉપર ખુલ્લું આકાશ છે. તો આ પ્રકારે જે એક સિમ્ફની રચાય છે, એક પ્રકારનું સંગીત રચાય છે, કે સંગીતની એક સિમ્ફનીને આપણે શું કહીશું ગુજરાતીમાં, સિમ્ફની રચાય છે અહીંયા દ્રશ્યમાં. તો આ સિમ્ફનીને જોઈને આ યુવતીએ કહ્યું કે આ વાત છે, આ કેમેરાની મૂવમેન્ટને પ્રતિભાવ આપતી હતી. મારો સવાલ એ જ હતો કે આ પ્રકારના સર્જક અને ભાવકના સંબંધો બંધાઈ શકે, તો મને લાગ્યું કે એ શક્ય છે. આગળ જઈએ. બસ હવે પૂરું થશે. હવે મૂળ જે સંઘર્ષ છે આ છે સિનેમાની સ્થૂળ છબી અને સાહિત્યની અમૂર્ત છબી. આ જો મિરર જે તાર્કોસ્કીની વાત કરી, એમના એક પુસ્તકનું નામ છે સ્કલ્પ્ટિંગ ઇન ટાઈમ, સમયને કંડારવાની કલા એટલે સિનેમા. Я жду и не могу дождаться этого сна, в котором я опять увижу себя ребенка и снова почувствую себя счастливым от того, что еще все впереди, еще все возможно. આ બહુ મોટી ચર્ચાનો વિષય છે, પણ હું તમને ફક્ત અહીંયા અણસાર આપું છું કે આ પ્રકારના મુદ્દાઓ પર ઘણી ચર્ચાઓ થઈ શકશે. પણ મૂળ જે મિરરનું હમણાં દ્રશ્ય બતાવ્યું, મને આખા ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં એક પણ આવી કોઈ ઇમેજ તમે બતાવી શકો તો કહો મને. 1932થી કરીને અત્યાર સુધી, નરસિંહ મહેતા ફિલ્મથી કરીને અત્યાર સુધી જે પણ છેવટે ફિલ્મ આવી છે, આટલા વર્ષોમાં જો પણ એક પણ ફિલ્મમાં આવું દ્રશ્ય હોય, આ રીતે એક પ્રવાહિતા હોય છબીની, એ મને તો તમે બતાવો તો હું કહીશ કે હા, કાંઈક ગુજરાતી સિનેમામાં થયું છે. પણ મને નથી લાગતું આ છબી તમને મળી શકશે, આ પ્રકારની પ્રવાહિતા મળી શકશે. એ સિનેમા માટે જરૂરી છે. નહીં તો પછી આપણે એ જ ગીતોની વાત કરશું ને, એ જ વીર માંગણાવાળો ને વાલકેશ્વરવાળોની વાત કરશું ને, પછી આ જ પ્રકારે બધું ચાલતું હશે ને બોક્સ ઓફિસની ગલ્લાની વાત કરશું, આટલા પૈસા કમાવ્યા ને આટલા કમાવ્યા. એના સિવાય બધી બાકી વાતો ક્યારે કરશું નહીં. એ કરવી જરૂરી છે. જો કદાચ આપણે ક્યાંક થોડું ઘણું પણ તમને ક્યાંક અહીંયા તમને તમારા ચિત્તમાં આ વાત પ્રવેશી હોય તો જરૂર વિચારજો. તો હવે આપણે આગળ વધીએ. આ મુદ્દા કયા છે એના પર ધ્યાન આપવું જોઈએ આપણને. સિનેમા સૌંદર્ય શાસ્ત્ર કેટલીક પશ્ચિમ પૂર્વ એટલે ભારતીય વિભાવનાઓની પરંપરાઓનો ભેદ. મોટા ભાગની આપણી વિભાવનાઓ આવી છે પશ્ચિમમાંથી આવી છે, કે પશ્ચિમમાં જ સિનેમાનો ઉદ્ભવ થયો, એ યંત્ર પણ ત્યાં શોધાયું. મારી દલીલ એવી છે કે સિનેમાનું જે જેનેરિક જે ઉદ્ભવ છે એ 40,000 વર્ષ પહેલા થઈ ગયેલું. એ પછી આપણે એની વાતો કરશું. પણ આ જે મૂળ મુદ્દાઓ જે છે તમને ટીકાત્મક રીતે એના વિશે ચર્ચા કરવી પડશે. એક તો વાસ્તવવાદ, રિયાલિઝમ વિશે, પછી પ્રતિનિધિત્વ ઓર રિપ્રેઝન્ટેશન, જોનર અને આવાગાડ વિવાદ, અને સિનેમા પ્રયોગ. આ બધાને સાંકળીને એક પ્રકારની મારી જે થિયરી છે એ જોનરની વાત નથી કરતા, કારણ કે જોનર એ આપણી પરંપરા નથી જોનરની. એટલે આપણે પ્લેનમાં જઈએ કે ઉપર સામે જે ફિલ્મો બતાવવાની, એનું મેન્યુ જોઈએ તો કોસ્ચ્યુમ ડ્રામા અને કોમિક ને આ પ્રકારની બધા કેટેગરીઝ બનાવી લીધી હોય જોનર પ્રમાણે. એ જોનર એ આપણી પરંપરા નથી. આપણી પરંપરા થાળીની છે. એમાં પછી મીઠાઈ પણ હોય, મીઠાઈની સાથે હું રોટલી પણ ખાતો હું. અહીંયા પછી ડેઝર્ટ અલગ ન હોય. એ પ્રકારની જોનરની જે જોનર ક્લાસિફિકેશન મારા વિચાર પ્રમાણે એ આપણે ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી આવી છે. એ બધા ખાના પાડેલા હોય. તમને કયા પ્રકારની કોફી જોઈએ, તમને ઇજિપ્શિયન કોફી જોઈએ તો આ ખાનું છે, આ પછી તમને ભારતીય કોફી જોઈએ તો આ ખાનું. આ પ્રકારે આપણે ખાના પાડતા નથી જનરલી કલામાં.
પછી આવાગાર્ડ જે છે મિલિટરીમાંથી આવેલો શબ્દ છે. પછી કલાની આપણે વોકેબ્યુલરીમાં પ્રવેશો, પણ મૂળ મિલિટરી ફ્રેન્ચ શબ્દ છે. તો મેં વિચાર્યું કે આ મિલિટરીમાંથી શબ્દ શા માટે લેવાનું, જો કલાને મને સ્પર્શવી હોય તો હું પ્રયોગને એને સંદર્ભીશ. નિધિત્વ માટે ફક્ત તમે મણિકોલની ફિલ્મ છે સિદ્ધેશ્વરીને જુઓ. એ સિદ્ધેશ્વરી જે છે એ મીતા વશિષ્ઠ બને છે, મોટી સિદ્ધેશ્વરી. એન્ડમાં એ પાછી આવે છે લાસ્ટ સીનમાં, અને રિયલ સિદ્ધેશ્વરી છે એ ટેલિવિઝન પર આવે છે, અને સિદ્ધેશ્વરી સ્લીવલેસ પેલા બ્લાઉઝમાં છે મીતા વશિષ્ઠ, અને કહે છે હું જ્યારે આ બધું કરતી હતી ત્યારે હું સિદ્ધેશ્વરી તમને પ્રેઝન્ટ કરતી હતી, રિપ્રેઝન્ટ નહોતી કરતી. મણિકોલે એમને કહેલું તું ક્યારે પણ બની ન શકે સિદ્ધેશ્વરી, કારણ કે તે જોયું પણ નથી એને, એટલે એ પ્રકારનું ઢોંગ કરવાનો કોઈ મતલબ નથી. તું એને ફક્ત પ્રેઝન્ટ કરી શકે, એને પ્રસ્તુત કરી શકે. એટલે જે પણ ફિલ્મો બને છે ને ઐતિહાસિક, આપણી સોહરાબ મોદીની હોય કે શ્યામ બેનેગલની હોય, ગાંધી વિશેની એક ટોપી પહેરાવી દઈએ અને પછી આપણે કોર્ટમાં ગુલાબનું ફૂલ ખોસી દઈએ અને થઈ જાય નહેરુ, કે એ પ્રકારના જે આપણે એ બધું આપણે ફેન્સી ડ્રેસ આપણે ભણતા હતા પ્રાથમિક શાળામાં ત્યારે કરતા હતા આ બધી હરકતો. પણ આ પ્રકારે મને લાગે છે આ પ્રેઝન્ટેશન રિપ્રેઝન્ટેશનની જે વાત છે એ આપણને બહુ બારીકાઈથી જોવી પડશે. રિયાલિઝમમાં તો આપણે માનતા જ નથી. આપણી પરંપરા પ્રમાણે આ ઉરુભંગ નાટકનું જે મને મહેન્દ્રસિંહે કહ્યું તમે ખેતરમાં જઈને શૂટ કર્યું છે આ ઉરુભંગ એટલે ભાસનું નાટક. ભાસ એ બહુ કાલિદાસથી પણ માન ગણું છે એમને, પણ કવલમ પણીકર એ જે ઉરુભંગ વિશે કહે છે તો આપણને ખબર પડે છે તો અહીંયા તો રિયાલિઝમ જેવું છે જ નહીં. આપણે આ તો વાસ્તવવાદથી ઉપર જઈને વાત કરીએ છીએ ત્યારે આપણે આ કેટલી બધી રિયાલિસ્ટિક ફિલ્મ છે. પહેલી મારી દલીલ એ છે કે ફિલ્મ ક્યારે રિયાલિસ્ટિક બની જ ન શકે, કોઈ રીતે ન બને, કારણ કે એ તમે જે મને થડ બતાવો છો એ થડ એ કદાચ ન પણ હોય. એ તમે ધારો કે બર્લિન બતાવવાનો તો તમે બોમ્બેમાં શૂટ કરી હોય ક્યારે ફિલ્મ, એ ધારો કે પણ નીચે લખેલું હોય બર્લિન. તો આ પ્રકારનું છળ જે છે, છળ એટલે મેં મારા પુસ્તકનું નામ આપ્યું છે છલચિત્ર. આ છળ જે ઊભું કરે છે ચલચિત્ર, એ છળને આપણને પીછાણવો પડશે. ક્યારે પણ વાસ્તવવાદી ફિલ્મ હોઈ ન શકે એ પ્રકારે એ રીતે રિયાલિઝમની આપણને વ્યાખ્યા આપણને જાણવી પડશે. તો એ આ 5-6 મુદ્દાઓ જે તમને કહ્યા કદાચ તમને કામ આવશે ક્યારેક વિચારવા માટે. આગળ બીજો આપણો પટકથા એટલે સ્ક્રિપ્ટનો ખ્યાલ છે અને સંપૂર્ણ હોવી જોઈએ એવું ખ્યાલ છે. અને પછી બજારને આપણને બધું હડપ કરી લે છે, આપણે સરેન્ડર થઈ જઈએ છીએ બજારને. તો એ કલાને એક જોખમ જે છે, કલા કા જોખિમ, મુક્તિબોધ કે નિર્મલ વર્માએ પુસ્તક લખ્યું છે કલા કા જોખિમ, કે અભિવ્યક્તિ કે સારે ખતરે ઉઠાને ही होंगे. તો આ બધા ખતરા ઉઠાવવાની વાત છે, આપણે રિસ્ક જોખમ લેવાની વાત છે. જોખમ કલાકાર લઈ શકે, એક માર્કેટિયર ન લઈ શકે. મોટા ભાગના ફિલ્મ સર્જકો આજે માર્કેટને કે એવોર્ડને ધ્યાનમાં રાખીને કામ કરતા હોય છે. આ એક સદી પહેલા, એક સદીથી પણ ઉપર, 104 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા આ ફિલ્મ બની હતી દાદા સાહેબ ફાળકેની. એનું નામ છે શ્રી કૃષ્ણ જન્મ. આ પાત્ર કોણ હશે એની કલ્પના તમે કરી શકશો. આ છે કંસ. શ્રી કૃષ્ણએ એને શાપ આપ્યો છે કે સજા કરી છે. એનું માથું ધડથી અલગ પડી જાય છે અને ફ્રેમની બહાર નીકળી જાય છે, પછી પાછું આવે છે એના ધડ પર. ત્યારે એ માની નથી શકતો, એટલે એની 2 પત્નીઓ આવે છે. આ 2 પુરુષો છે, સ્ત્રીઓ નથી. પણ આ જે પત્નીઓ આવે છે જુએ છે એને ખભા જે ગળા પર હાથ રાખે છે અને ખરેખર આવ્યું છે કે નહીં માથું, એ જે સ્પર્શનો અનુભવ છે એ ખાતરી કરવા માટે. મારે પ્રકાશ ભણવું છે. આ એક સારી ફિલ્મ મને લાગે, છેલ્લો શો, પેન લર્નિંગ. અને વાર્તામાં જ ફિલ્મ. આ પણ અગત્યની વાત છે અહીંયા. सुपरस्टार रजनीकांत. ये कौन सी थी? शाहरुख खान जी.
સલમાન ખાન, અમિતાભ બચ્ચન જ હશે. આ બધો ખેલ વાર્તાનો છે. ભવિષ્યના બધા માલિકો વાર્તાકારો છે. હવે આ જે બંગડી બતાવી શા માટે, તમે કલ્પના કરી શકો છો બંગડી શા માટે બતાવી? આ બંગડી બને છે ને એ રિસાયકલ થાય છે. આ જે સિનેમાની પટ્ટી છે ને સેલ્યુલોઇડ, એને રિસાયકલ કરો તો એની બંગડી બની શકે, કે કફલિંગ બની શકે, કે અહીંયા આપણા કોલરમાં જે છે જે પટ્ટી જે છે એ બની શકે. એ બધા રિસાયકલિંગ થયેલું છે. આ જે છે એ સેલ્યુલોઇડ પટ્ટી આવી, એ સેફટી છે, એમાં આગ નથી લાગતી જલ્દી. એનાથી પહેલા નાઇટ્રેટ બેઝ ફિલ્મ હતી, સિલ્વર નાઇટ્રેટની ફિલ્મ એટલી બધી સુંદર એનું જે રિઝલ્ટ આવતું હતું પ્રોજેક્શન પર, પણ એમાં આગ પકડી લેતી હતી એ ફિલ્મ જલ્દી. એટલે ઘણા સ્ટુડિયોમાં આગો લાગતી હતી ને ઘણી બધી નાઇટ્રેટ ફિલ્મો ખતમ થઈ ગઈ છે. પણ એ નાઇટ્રેટ ફિલ્મમાંથી ચાંદી કાઢતા હતા. આ વેપારીઓ આવે ને પછી ફિલ્મ પૂરી થઈ જાય થિયેટરમાં, કે એમાં એડિટ થયેલા જે પણ ટુકડા હોય એ વેપારીઓ લઈ જાય ને એમાં ચાંદી કાઢી લે. એટલે એ ચાંદી એટલે આપણે સિલ્વર સ્ક્રીન શબ્દ આવે છે ને એ આના લીધે આવે, એ ચાંદી હોવાના લીધે, સિલ્વર નાઇટ્રેટના લીધે. પછી આવી આ સેફટી ફિલ્મ. પણ સિલ્વર નાઇટ્રેટ પણ રિસાયકલ થતી હતી, એમાંથી ચાંદી નીકળતી હતી. પછી અહીંયાથી બંગડી બને છે, જે આપણે જોયું એ બંગડીનો રેફરન્સ એ છે. પણ હવે જે થાય છે તે કમ્પ્લીટલી અનરિસાયકલેબલ વેસ્ટ. આ પણ અભ્યાસ કરવા જેવો છે કે ડિજિટલ એજમાં, ડિજિટલ યુગમાં આપણે પર્યાવરણને કેટલું નુકસાન કર્યું સિનેમાએ. આ બહુ શોધનો વિષય છે. શક્તિસિંહ, તમારા વિદ્યાર્થીઓને કહેજો ક્યારેક કે આ બધા પ્લાસ્ટિકના ઢગલા પડ્યા છે બધા, એનું શું થાય છે? એનું તો રિસાયકલિંગ થતું નથી. તો પછી આ સિનેમાએ જે પર્યાવરણને નુકસાન કર્યું છે એની વાત કેમ નથી કરતા આપણે? આ ડિજિટલ સિનેમાએ આ એક ગંભીર પ્રશ્ન છે અને એને આપણે ક્વોન્ટિફાઈ કરવું પડશે. એને આપણે એને આંકડાની રીતે સિદ્ધ કરવું પડશે કે આટલું નુકસાન થયું છે, આટલા ટનોમાં આટલું અનરિસાયકલેબલ વેસ્ટ ઊભું થયું છે. આજે હું પોરબંદરમાં ગયો હતો થોડા દિવસો પહેલા જ, આપણે નિયતિ પણ હતા, તો મેં જોયું કે ગાયો ત્યાં પ્લાસ્ટિક ખાઈ રહેતી શેરીઓમાં. હવે આ ગાયો, અહીંયા પ્લાસ્ટિકના ઢગલાઓ પડ્યા છે. તો આ અનરિસાયકલેબલ વેસ્ટ જે સિનેમાએ ઊભું કર્યું છે, ડિજિટલ જે છે, ધારો કે કંઈ પણ ડિજિટલ આપણે લઈએ તો આપણે તો પહેલા એને સ્પર્શ નથી કરતા, આપણે પહેલા સ્પર્શ કરતા હતા. એક રસાયણ હતું, રસાયણ નાબૂદ થઈ ગયું. પછી ફિલ્મ જો મટીરિયલ જે છે, આ મટીરિયલ જે છે પટ્ટી, એને હું સ્પર્શ કરતો હતો પહેલા, એ નાબૂદ થઈ ગયું. હવે કોઈને સ્પર્શ નથી કરતા. હું ફિલ્મ બનાવું તો મટીરિયલને સ્પર્શ નથી કરતો, માઉસને કરું છું. એટલે મટીરિયલને સ્પર્શ નથી કરતા પણ માઉસને કરો છો. એટલે આપણી પંચેન્દ્રિય છે એમાં લગભગ સ્પર્શેન્દ્રિયનું હવે બહુ કામ રહ્યું નથી. એટલે જો એક પછી એક ઇન્દ્રિયો ખતમ થતી જાય છે, એક બધી ઇન્દ્રિયો તમારી યુઝલેસ થતી જાય છે, ઉપયોગ વિનાની થતી જાય છે. આ બહુ ગંભીર સમસ્યાઓ છે. કદાચ હું એક્ઝેગરેટ કરતો હોય થોડું, પણ આ ગંભીર સમસ્યાઓનો અભ્યાસ આપણને કરવો પડશે, કે એને ધ્યાનમાં રાખવું પડશે. આપણને એના વિશે કંઈક આપણને ચિંતન કરવું પડશે કે આ પણ થયું છે. આ રિસાયકલેબલ જે બંગડી બનતી હતી પહેલા એ સેલ્યુલાઇડ પટ્ટીમાંથી, હવે તો સેલ્યુલાઇડ પટ્ટી છે નહીં. 12,144 ફિલ્મો સેન્સર બોર્ડમાં ગયેલી 2021માં. 12,000થી ઉપર ફિલ્મોમાં એક પણ ફિલ્મ સેલ્યુલોઇડ નહોતી શક્તિસિંહ, એક પણ નહીં, બધી ડિજિટલ. એટલે આ જે હું એને ટેકનો ડિક્ટેટરશિપ કહું છું, ટેકનો તાનાશાહી. એટલે ટેકનિકલ જે ટેકનોલોજીના પ્રોડ્યુસરો છે, આપણે એક પછી એક દરવાજા બંધ કરતા જાય છે. આજે મને સેલ્યુલોઇડ ફિલ્મ બનાવવી હોય તો હું બનાવી ન શકું, કારણ કે એની પ્રોસેસિંગ લેબ બંધ થઈ ગઈ છે, એ રો સ્ટોક નથી મળતું, એ બધા ઉત્પાદનો બંધ થઈ ગયા. એ કોણ નક્કી કરે છે? હું કરું છું? તમને ક્યારેય મસલતમાં લીધા નથી કોઈએ કે હવે અમે બધું આ નાબૂદ કરીએ છીએ, હવે તમે નહીં બનાવી શકો. મને બસ ઓર્ડર જ મળે છે કે તમે હવે બનાવી શકવાના નથી આ ફિલ્મ સેલ્યુલાઇડ પર, કારણ કે અમારી પાસે આ નથી, અમારી પાસે આ નથી. આ બધા દરવાજા બંધ થઈ ગયા છે. આ પણ એક વાત વિચારવા જેવી છે.
એટલે ફક્ત આપણે વાહ કર્યા કરીએ ને બધું ઠીક છે, પણ આ એક પાસું છે જે આપણને વિચારવા પ્રેરે. આ બંગડી હવે કઈ રીતે બનશે? પહેલા તો બંગડી પહેરવાનું જ લગભગ બંધ કરી નાખ્યું છે, પણ બંગડી બને ક્યાંથી? એ જો રિસાયકલિંગ જે પહેલા થતું હતું, કે હવે આપણને એ પણ શોધવું પડશે કે એનાથી કયું મટીરિયલ છે. કે પહેલા કાચની બનતી હતી, કાચ કી ચૂડિયા, એની તો ફિલ્મો પણ આવતી હતી, કાચ કી ચૂડિયા નામની એક ફિલ્મ હતી. તો એ કાચનું આપણે જે વિકલ્પ, જે સેલ્યુલોઇડ પટ્ટી આપ્યો, સિનેમાએ આપ્યું. આ સિનેમાની દેન છે. રિસાયકલિંગ, રિસાયકલેબિલિટી અને અનરિસાયકલેબિલિટી એ આજે ઉત્પન્ન થઈ છે એ પરિસ્થિતિ. તો હવે આપણે સમાપન તરફ જઈએ છીએ. આના માટે સાહેબ કચકડું શબ્દ હતો કે એ હા, કચકડું હતો ને શબ્દ, બરોબર. કચકડાની દુનિયા, કે કચકડાની કચકડાની દુનિયા, રૂપેરી પડદો એટલે સિલ્વર સ્ક્રીન, આ બધું રૂપેરી ને હવે તો નાબૂદ થઈ ગયું ને. હવે કચકડો તો છે જ નહીં. હવે શાની દુનિયા કહેશો તમે? ખરું. આમ તો બધું દેખાય સારું છે, ડેમોક્રેટિક થઈ ગયું બધું, બધે જે રીતે બનાવવા માટે ધારે તે બનાવી શકીએ, પણ નથી. આ ધ્વનિનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે મલ્ટીપ્લેક્સોમાં કે આપણને કશી સંભળાતું નથી મોટા અવાજો સિવાય. આ ધ્વનિનું રાજકારણ પણ બહુ અભ્યાસ કરવાનો વિષય છે. આ મોટા ધ્વનિઓ નાના ધ્વનિઓને કેવી રીતે કચડી નાખે છે. સવારના કાગડાઓના જ અવાજ સંભળાય છે મને. કોઈ નાના નાના પક્ષીઓ તો આપણને ખબર પણ નથી પડતી. ચકલી ક્યારે ચીંચી કરે ને આપણને ક્યારેક સંભળાય છે, પણ મુંબઈમાં ક્યારેક નાના પક્ષીઓના અવાજ હજી સુધી સાંભળ્યા નથી મેં શહેરમાં. કારણ કે આ મોટા વાહનોના અવાજ એ બધા નાના અવાજોને કચડી નાખે છે, બિલકુલ નષ્ટ કરી મૂકે છે, જે આપણા કાન સુધી, નર્યા કાન સુધી પહોંચતા નથી. તો આ જે શ્રવણ, જે શક્તિ છે આપણી, એ ક્યાં ગઈ? આ ઇન્દ્રિય પણ એકદમ લગભગ યુઝલેસ થઈ ગઈ છે. આ પંચેન્દ્રિયમાંથી કેટલી ઇન્દ્રિયો કામમાં આવે છે આપણને? એ બધું આપણને થોડુંક ઊંડા જઈશું તો, થોડુંક ચિંતન કરશું તો કંઈક એમાંથી મને લાગે છે ક્યાંક આપણે એમાંથી કોઈક વિચાર ઉદ્ભવ થઈ શકશે, એમાંથી કોઈક થિયરી ઉદ્ભવ થઈ શકે, કોઈ સિદ્ધાંત ઉદ્ભવ થઈ શકશે કદાચ. એ જ આપણું કામ છે ને. આપણે વિદ્યાર્થીનું કામ શું? અધ્યાપકનું કામ તો એ જ ચિંતન કરવાનું, કે નવા વિચારોનો ઉદ્ભવ કરવાનો. એ જ આપણું કામ છે. તો આપણે હવે સમાપન કરશું. 90 મિનિટની ફિલ્મ થઈ આપણી, ધ્વનિનું રાજકારણ. વાહ હિરલબા, થેન્ક યુ. ચાલો આગળ વધીએ. હા, સ્ક્રીન પર આવો. ઓ માર્ગ શોધક મુસાફર, ભમતી રહેજે અટકતી નહીં. હું મારી જાતને છેતરું તો જ માર્ગદર્શક બની શકું. ચરઈ વેતી ચરઈ વેતી. હા, પાછા સ્ક્રીન પર આવો. હા, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આપણે લગભગ ફીચર ફિલ્મ જેટલું આજનો પ્રોગ્રામ થયો. લગભગ 101 મિનિટનો, 100 મિનિટનો થયો જાય કે નહીં? 90 મિનિટનો પ્રોગ્રામ તો થયો છે. 90 મિનિટની લગભગ ફિલ્મો હોય છે આજે યુરોપિયન. 95 મિનિટ. તો આશા છે કે તમને મારી વાતો ગમી હશે, એન્ગેજિંગ લાગી હશે થોડી. એટલી બધી કમેન્ટ્સ અત્યારે સ્ક્રોલ થઈ રહી છે ખૂબ ગતિમાં. એક બે જિજ્ઞાસાઓ છે, જસ્ટ આપને પહોંચાડું છું, જો આપને અનુકૂળ હોય તો એની વાત. હા, જરૂર. કોઈ સવાલ હોય તો એનો જવાબ આપીશું. હવે ભરત ખેની કહે છે ડિજિટાઇઝેશનને દાટ વાળ્યો છે સાહેબ. ટેકનો ડિક્ટેટર વાળો મુદ્દો આજે બધા ક્ષેત્રો પર હાવી થઈ રહ્યો છે. જૂનું અને પરંપરાગત હતું એ ટકી નથી શકતું, ટકાવવું મુશ્કેલ પણ છે. પણ એની સામે આપણને બાથ ભીડવી છે ને, એની સામે ટક્કર ઝીલવી છે આપણને. એ યુવાન પેઢી જ કરી શકશે. આ યુવાન પેઢી માટે ધ્યાન દોરવાની વાત
કરતો હતો હું. કદાચ એમાંથી ગીતા જેવી કોઈ નીકળશે તમારી, કે મહાવીર રાવ જેવા, કે તમારા વિદ્યાર્થીઓ શક્તિસિંહના, કે એ જરૂર કંઈક નવા તણખા લઈને આવશે, ચિનગારી કંઈક નવી એવી આવશે કોઈ. જી, તિતિક્ષાબેન પંડ્યા કરીને છે, એ મોન્ટાજીસ વિશે જરા જિજ્ઞાસા એમણે વ્યક્ત કરી છે કે મોન્ટાજ વિશે એ સર કઈ વાત કરો તો. એ ફાર્બસમાં મેં એક શ્રેણી લખી હતી મોન્ટાજ સિદ્ધાંત પર, ફાર્બસ ત્રૈમાસિક પર. એ તમે મળે તો જોજો, નહીં તો મારી પાસે હશે કદાચ, તમને હું એનો ફોટોકોપી મોકલાવી શકું. એ બહુ વિગતપૂર્વક મેં વાત સર્ગેઈ આઇઝનસ્ટાઈનની મોન્ટાજ થિયરી વિશે વાત કરી હતી, બહુ ઝીણવટપૂર્વક અને ગ્રાફિકલી બધું દોરીને, ચિત્રો દોરીને કર્યું હતું, સ્કેચીસ. 3 આર્ટિકલો મેં લખ્યા હતા. એટલે મંજુબેન હતા ત્યારે, મંજુ ઝવેરી એના સંપાદક ફાર્બસના. ત્યારે મારી સિરીઝ ચાલતી હતી ડીપ ફોકસ. ડીપ ફોકસમાં અનેક વાતો કરી છે મેં સિનેમા વિશે. તો આપણે શું નામ કહ્યું? તિતિક્ષા પંડ્યા. મોન્ટાજ વિશે ચિકિત્સાબેન? તિતિક્ષા, TITI. ઓકે, હા. તો એમને જરૂર કહેજો, મને હાજર છે. હા છે, કમેન્ટ્સમાં એ છે. ઓકે, હા, તો એમને હું મોકલી શકું છું. તમને મોકલીશ તો એમને મોકલી દેજો. ફાર્બસ ત્રૈમાસિકમાં આવેલી મારી આ 3 આર્ટિકલો દીર્ઘ લખેલા મેં. એક 2-3 અલગ અલગ રીતે વાત પૂછાય છે કે થોડી ફિલ્મો આપ જો સજેસ્ટ કરો, અને ખાસ તો આપને ગમી હોય એવી કોઈ ગુજરાતી ફિલ્મ જે જોવી જોઈએ અમારે, એવી 4-5 રીતે અલગ અલગ રીતે આ વાત પૂછાય છે કે જોવા જેવી ફિલ્મના નામો થોડા સજેસ્ટ કરો આપ. ઓલરાઈટ, ઠીક છે. રાઈટ. હા, તિતિક્ષા ચોક્કસ સર, જરૂર તિતિક્ષા. એ કામ આવશે. મારા 3 જે લેખ હતા ને મોન્ટાજ વિશે, ખાસ મોન્ટાજ અને કોલાજ, એની સરખામણી પણ કરી હતી. પણ આઇઝનસ્ટાઈનના જે પુસ્તકો છે 2, ફિલ્મ સેન્સ અને ફિલ્મ ફોર્મ, એ 2 વાંચવા જોઈએ. એમાં મોન્ટાજ ફ્રેન્ચમાં અર્થ થાય છે એનું એડિટિંગ, સંપાદનની પ્રક્રિયા જે છે એને મોન્ટાજ કહે છે. હા, એ ફિલ્મો પણ સજેસ્ટ કરીશ તમને, અમુક ફિલ્મ જોવા. તો એ ફિલ્મો ગુજરાતી કરતા બીજી જે અગત્યની ફિલ્મો છે એ જોવી જોઈએ. જો ફિલ્મને તમે કલા તરીકે જ ગણવા માંગતા હો તો તમને એના માપદંડોને સ્વીકારવા પડશે. એનો કોઈ એમાં બાંધછોડ ના ચાલે. નહીં તો પછી તમે અહીંયા પાણીમાં ને દહીંમાં બેમાં પગ મૂકો ને બજારમાં જાઓ ને ત્યાં શરણે થાવ ને અહીંયા શરણે થાવ ને, તો પછી એ ના ચાલે. તો એ પછી તમે ક્યાં તમને લઈ નહીં જાય એ માર્ગ. પણ એકદમ અનકોમ્પ્રોમાઇઝિંગ, કોઈ પણ એક કોમ્પ્રોમાઇઝ કર્યા સિવાય એના માપદંડોને લઈને જો વાત કરશો તો ક્યાંક તમને મળશે. તો એના માટે કલાના માપદંડો, એમાં થિયેટરમાંથી બહાર આવવું પડશે, આપણને સાહિત્યમાંથી બહાર આવવું પડશે. એ સિનેમાને લઈને સિનેમાની પોતાની ઓટોનોમી જાળવવી પડશે. એની ઓટોનોમી એટલે શું? તો બ્રેસોની એક ફિલ્મ છે બાલ્થાઝાર, આવઝાર બાલ્થાઝાર. તો બાલ્થાઝાર ફિલ્મ જોવી પડશે કે એમાં કઈ રીતે કે માયા દર્પણ, નિર્મલ વર્માની વાર્તા પરથી કુમાર શાહની ફિલ્મ બનાવી છે, એમાં કઈ રીતે થિયેટરને નાબૂદ કરે છે એ જોવું પડશે. નહીં તો બધી આ થિયેટર ફિલ્મો છે, આપણે સિનેમાની વાત કરતા જ નથી, આપણે થિયેટરની વાત કરીએ છીએ. જોઈએ છે થિયેટર ને વાત કરીએ છીએ સિનેમાની. ત્યાં ક્યાંક પ્રોબ્લેમ છે. ત્યાં ગીતો આવે ને બધું, ગીતો બરોબર છે, ગીતો ઋત્વિક ઘટક પણ યુઝ કરે છે. પણ આ ગીતોની રમઝટ બોલાય ને પછી ગીતોના જ બધા ઊભા થઈને તાળીઓ વાગે ને, એને સિનેમા ન કહેવાય. એ તમે લોકપ્રિય કલા તરીકે ઘણો જનરંજક પોપ્યુલર આર્ટ તરીકે ઠીક છે, તો એના માપદંડો અલગ છે, એ કલાના માપદંડો નથી. એમાં બહુ જ આપણને ચુસ્ત રહેવું પડશે, અનકોમ્પ્રોમાઇઝિંગ. પછી એમાં પછી આમ પણ છે ને બધાને ગમે છે ને આટલા બધા લોકો જુએ છે ને. એ પોસ્ટ મોડર્ન થિયરી હતી. પોસ્ટ મોડર્નિઝમની થિયરી શું છે કે આપણા બૌદ્ધિકોએ દરેક વખતે ફિલ્મોને નકારી, ખાસ કરીને ગુજરાતી ફિલ્મોને. ત્યારે પોસ્ટ મોડર્નિસ્ટ જે યુરોપિયન અમેરિકન હતા એ કહે છે
કે લાખો લોકો જ્યારે ટિકિટ ખર્ચીને ફિલ્મ જોતા હોય જે ફિલ્મને, એને તમે કેવી રીતે અવગણી શકો? તો એ પોસ્ટ મોડર્ન થિયરી આવી કે તમે એનું પણ તમે અભ્યાસ કરો, એનો પણ અભ્યાસ કરો. એટલે પોસ્ટ મોડર્નની રીતે, પોસ્ટ મોડર્નિઝમની રીતે એ ફિલ્મ કૃતિઓનો અભ્યાસ થયો. એટલે શોલેનો પહેલો અભ્યાસ ગંભીર રીતે કર્યો આપણે કોઈ ભારતીય નહીં, એક બ્રિટિશ સ્કોલરે કર્યો હતો. મહિલા છે એક સ્કોલર, પણ એણે આ ફિલ્મનો અભ્યાસ કર્યો શોલેનો. જય સંતોષી માતા પર ઘણું લખાયું છે સામાજિક રીતે, સામાજિક સોશિયોલોજિસ્ટોએ, પણ એ પ્રકારનું લખાણ પણ નથી થતું ગુજરાતીમાં. 1982 આરે જે અમે ગુજરાતીનું ફિલ્મ કર્યું હતું ત્યારે ઈલા ભટ્ટનું એક સર્વેક્ષણ મેં બહાર પાડ્યું. અક્ષય કુમાર દેસાઈએ અમારા પુસ્તકનું વિવેચન કરેલું, જેમાં અડધું પાનું ભરીને. અક્ષય કુમાર દેસાઈ એટલે એક મોટા સોશિયોલોજિસ્ટ હતા ને વડોદરામાં, અક્ષુભાઈ. તો એમણે અડધું પાનું ભરીને લખ્યું હતું. અમારે નાનકડું પુસ્તક છે પણ અગત્યનું છે, આજે મળે છે એમેઝોન પર તમને. ગુજરાતી ચલચિત્રો 1982 આરે પહેલી વાર અમે નામાવલી, બધી જ ફિલ્મોગ્રાફી આપી 1932 કરીને 1982 સુધી. સ્ટુડિયોના નામો આપ્યા, ગુજરાતમાં જે પણ સ્ટુડિયો હતા એ બધાના. પહેલી વાર એ કામ થયું. ને સોશિયોલોજિકલ સ્ટડી થઈ, નારીને લક્ષમાં રાખીને સ્ટડી થઈ, અભ્યાસ જે થયો તે. તો આ પ્રકારના અભ્યાસો પણ જરૂરી છે, પણ કલાની રીતે જોવું હોય તો પછી અલગ માપદંડો હોય. એ બધું સ્પષ્ટ થવું જોઈએ, આપણા મગજમાં બધું સ્પષ્ટ હોવું જોઈએ. આપણે જયારે કહીએ આ ફિલ્મ સારી છે તો બધી કારણો આપો ને એના, માપદંડો જે છે એના કારણો આપો. તે શું છે, આ લગભગ લખનારા સિનેમા પર સાહિત્યના અધ્યાપકો છે મોટા ભાગના. આપણે ત્યાં ફિલ્મ સર્જકો બહુ છે પણ નહીં, લખતા પણ આઇઝનસ્ટાઈનની જેમ કોઈએ લખ્યું નથી, કે મણિકોલની જેમ. જેણે સીન ફ્રોમ નોવેર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એસે, એ જોવું પડશે, વાંચવો જોઈએ એ નિબંધ. અને એ આના પર છે, રેનેસાન્સના પ્રિન્સિપલ પર, કે રેનેસાન્સની સામે કેવી રીતે. અભેદ આકાશમાં પણ એને વાત કરી છે. તો આ સ્તરે જે ચર્ચા થાય એ બહુ જરૂરી છે. આ સ્તરે આપણે સિનેમાની વાતમાં ક્યાં રેનેસા પર પહોંચી જઈએ છીએ, પણ એ સંબંધિત છે. આ બધી ચર્ચા આમાં સંકળાયેલી છે સિનેમાની સાથે કે કલાની સાથે. આટલું બધું વિસ્તૃત આ છે ફલક જે છે આપણો. એ ફલક વિશે આપણે વિદ્યાર્થીઓ વિચારે એવું હું ઈચ્છું કે તમે તો વિચારશો જ, તમારા તરફથી વિદ્યાર્થીઓ પર જશે તમે એ અપેક્ષા રાખું. મહાવીરભાઈ સાહેબ એક હળવો સવાલ પૂછ્યો છે કે આપણા કાર્યક્રમનું પોસ્ટર એમણે જોયું તો કે આમાં સાહેબનો ફોટો જે છે થોડો આઉટ ઓફ ફોકસ છે, તો આ ફોટો પસંદ કરવા પાછળ કોઈ રહસ્ય છે કે કેમ? હા, આ ફોટો જે છે ને, એક જે તમે જુઓ છો ને મારી આગળ જે છે, આ મોમાનો છે, મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટ ન્યુયોર્કમાં. હું ન્યુયોર્કમાં હતો ત્યારે મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટ, આમ તો ફી એની બહુ $30 કે 40 એવું છે, પણ મારી મિત્ર છે એક પ્રોફેસર, કોલંબિયા યુનિવર્સિટીમાં મારું લેક્ચર હતું, તો એ લાઈફ મેમ્બર છે એની, અમેરિકન બેન છે. તો એણે મને પાસ આપેલો, તો હું ગયેલો ને તે નસીબ જો કે ત્યાં એક રેટ્રોસ્પેક્ટિવ ચાલતું હતું, એક શિલ્પકારનું. એનું નામ છે જુકોમેતી, ઓલ્બેર્ટો જુકોમેતી, GIACOMETTI. એ શિલ્પ જે છે એનું શિલ્પ છે. તો એની પાછળ હું આવતો હતો ને મારો મિત્ર છે ન્યુયોર્કનો, એને ફોટો ઝડપી લીધો. એ આઉટ ઓફ ફોકસ છે જરા, પણ જે હાથ જે છે, જે પ્રકારનું એ શિલ્પ છે એ અગત્યનું છે. તો એને હું રામકિંકર બેજ, જે આપણે શાંતિનિકેતનના છે, એને સુજાતાનું જે શિલ્પ કરેલું છે, તમે શાંતિનિકેતનમાં ગયા હો તો જોજો, તો ત્યાં એની અસર આપણને વર્તાતી દેખાય. તો આ શિલ્પ જે છે એટલા માટે પસંદ કર્યો તો મેં. આ ક્રોપ કરેલું છે, આમ તો આખો ફોટો છે મારા, પણ એ શિલ્પ જે બહુ અદ્ભુત શિલ્પ છે, જે જુકોમેતીનું જે શિલ્પ છે એ અદ્ભુત છે. એ સારું કર્યું તમે સવાલ પૂછ્યો. પણ સિનેમાની જેમ મેં કહ્યું, તાર્કોસ્કીનું જે પુસ્તક છે, સમયને કંડારવાની કળા એટલે સિનેમા. સમયને સ્કલ્પ્ટ કરો છો તમે, સમયનું શિલ્પ કરો છો તમે. અદ્ભુત કલ્પના છે, તો કોણે કરી અત્યારે? કોઈ પણ મને નામ આપો કોઈ ગુજરાતી ફિલ્મ સર્જક. ભારતમાં પણ નથી, બહુ ઓછા છે.
પણ જ્યારે મિરરનું તમે એક દ્રશ્ય જોયું ને, તમે લાગે કે આ તો કંઈક અલગ જ છે સિનેમા. એની જે અનુભૂતિ છે, કે એની જે સંવેદના છે, કંઈક અલગ પ્રકારની છે. એને આપણે વાંચતા નથી, એને આપણે ફીલ કરીએ છીએ, એને આપણે સંવેદીએ છીએ. પણ આની એક ફિલ્મ પણ છે એના પર, કદાચ હું મોકલી શકીશ તમને. ઓકે. રેખાબેન શું કહે છે? હવે થિયેટર ખાલી હોય તો શું કરીએ આપણને? એ તો બધા આપણે આખા ઇતિહાસમાં આ જ પ્રકારની પરિસ્થિતિ રહી હશે. તો એ જ વેચાય, બાકી તો હીરાની દુકાન પર લાઈનો ના લાગે, પેલી ચાની દુકાન પર લાગે. હા હા હા, સમયને કંડારવાની કળા. મેં ઘણું બધું લખ્યું છે આના વિશે. નવનીત સમર્પણમાં લખતો રહું છું, પછી ફાર્બસમાં તો મારી સિરીઝ ચાલતી હતી, પછી સમીપેમાં લખ્યું છે આ બધા વિશે. મારા 2 પુસ્તકો તમે વાંચશો તો તમને આ બધું જ ઘણું બધું મળશે એમાંથી. છલચિત્ર અને સિનેમા વિમર્શ, અને સત્યજીત રેમાં તો ઘણું જ તમને મળશે એમાં. તો સર આપની રજા હોય તો સમાપન તરફ લઈ જઈએ. હા, બધા તમે બેઠા આટલી વાર તો બહુ આનંદ થયો. અને કોઈ પણ સવાલ હોય તો મને મોકલજો, તો હું જવાબ આપીશ. ભરત ખેની સાહેબ, થેન્ક યુ. નિયતિબેન, થેન્ક યુ. સર, સમય ક્યાં વહી ગયો એ જ ખબર નથી પડી, એવું છે. વાહ વાહ. અને હજી પણ જે આ લાઈવ છે એ આંકડો જોઈએ છે તો એટલા જ મિત્રો હજી જોડાયેલા છે, એમાં ખાસ ઘટાડો નથી થયો આટલો સમય થયો તેમ છતાં. અને પરોઢ સુધી બેસી શકીએ આપણે. પેલા બેસતા હતા ને, આપણી રામલીલા થતી હતી આખી રાત. આખી રાત આખ્યાનો ચાલે છે. હા, સાચી વાત છે. એપિક મૂવીઝ. ઘણા બધા સારા કોમેન્ટ આવે છે. જિજ્ઞા વોરા, પછી તિતિક્ષા મોન્ટાજ પર શું અભ્યાસ કરી રહ્યા છે તિતિક્ષા? એ કદાચ આમાં જોઈન નહીં થઈ શકે મને એવું લાગે છે ને, સામે છે મોમાં. તિતિક્ષા પંડ્યા, એ ભાવનગરના છો? હા. અચ્છા, અધ્યાપક જ છે બેન. અધ્યાપક છે. ઓકે, તો મોન્ટાજ વિશે અભ્યાસ કરવા જેવો છે. આ જે કાપ છે ને, આ કટ બહુ અગત્યનો છે. જે કટ કવિતામાં આવે છે, કટ જે છે કવિતા, તમે જ્યારે શબ્દોની તમે બાંધણી કરો ત્યારે ફટ કરીને ક્યાંક કટ આવી જાય છે અને તમને અચંબો થાય છે કે અહીંયાથી અટકીને ક્યાંક પહોંચી ગયા આપણે. તો જે અચંબો જાળવી શકે જે કૃતિ, એ કૃતિને આપણે કલા કહીશું. કલાનો કર્મ શું? તમે કહો, કલાનું શું કર્મ હોય? કલા શા માટે? આ મુક્તિબોધ અને નિર્મલ વર્માએ ઘણું બધું લખ્યું છે કલા પર. એ પણ વાંચવા જોઈએ. પણ મોટો પ્રોજેક્ટ કરવા જેવો છે શક્તિસિંહ, એ છે અનુવાદનો. પુષ્કળ અનુવાદો થવા જોઈએ ગુજરાતીમાં, જે કેરળમાં થયું. કેરળમાં દરેક એક પેલો ઠેલા ગાડી વાળો હોય ને, તો સ્કૂટરનો ડ્રાઈવર હોય, એને ખબર. હું એક દાખલો આપું તમને. એકવાર ગાર્સિયા માર્કેઝનું રેટ્રોસ્પેક્ટિવ ચાલતું, ગાર્સિયા માર્કેઝની લવ સ્ટોરીઝ, ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝ, ત્રિવેન્દ્રમમાં ફેસ્ટિવલમાં. તો લંચ વખતે મારી આદત છે કે હું નીકળી જાઉં, કોઈ રિક્ષા હોય કે જે પણ વાહન મળે એમાં એને કહું, તને જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાવ. આ સમયે મને પાછો અહીંયા પહોંચાડી દેજે. તો મને લઈ ગયો. પછી વાતમાંથી વાત નીકળી, તને ખબર છે અહીંયા ગાર્સિયા માર્કેટનું ચાલે છે. પછી તો એણે લેક્ચર આપ્યું મને અરે રિક્ષાના ડ્રાઈવરે ત્રિવેન્દ્રમમાં, કે નોબેલ પ્રાઇઝ મળેલું, પછી 100 years of solitude, એ બધું એક મોટું વ્યાખ્યાન આપ્યું એણે ચલાવતા. એ શા માટે શક્ય બન્યું? અનુવાદ થકી. મોટા ભાગની નવલકથાઓ, મોટા ભાગના રાઇટરો મલયાલમમાં અનુદિત થયા છે. ગુજરાતીમાં જો સિનેમા વિશે જો થાય તો ઘણી જાગૃતિ આવશે અને કોઈ આ કામ ઉપાડવું જોઈએ. ભલે સર, તો ઓકે, ખૂબ ધન્યતાનો અનુભવ
થયો છે, અને આમ તો ધરવ થાય એમ નથી અમારી સૌરાષ્ટ્રની બોલીમાં કહે તો. આ એવો વિષય છે, અને ઘણા બધા મિત્રો પણ કહી રહ્યા છે કે આમાં પણ સરના વ્યાખ્યાનમાંથી પણ અમુક એવા મુદ્દા છે જેના વિશે સ્વતંત્ર આખું વ્યાખ્યાન થઈ શકે, વધારે ચર્ચા ખમી શકે, એવા ઘણા ક્યારેક બધા આપણે ફિઝિકલ કરવું જોઈએ. ફિઝિકલ હોય ને તો એક સંપર્ક, એક આંખમાંથી આંખ પરોવીને વાત થાય સરખી. થઈ શકે. બિલકુલ. તો એ બહુ કરવું સરસ એક જરૂરી છે. આગાઝ થયો આપણી આ પ્રવૃત્તિનો, બહુ સરસ એક આરંભ થયો, શુભારંભ થયો, અને તમારી વાણીથી થયો એનો એક વિશેષ આનંદ છે. આમ એટલે માટે આજ ને બહુ મહેન્દ્રભાઈને મિસ સૌમ્ય છો શક્તિસિંહ, બહુ સૌમ્ય છો, બહુ સરળ ને બહુ નમ્ર છો. આ ધવલ કે એ સાચું માનું. ના, ધન્યવાદ સાહેબ. પણ મહેન્દ્રભાઈને મિસ કરું છું. આજે હા, એ આખો ક્યાં દિવસ ગયા? એ તો મને એમ કે આજે એક અચ્છા સિતાંશુભાઈ ને લઈને આખો દિવસનો એક કાર્યક્રમ હતો, સવારથી હમણાં 7 વાગ્યા સુધીનો. અચ્છા. એટલે કદાચ, અને થોડીક તબિયત પણ નરમ એમની લાગી મને, એટલે કદાચ ઓહો, ન જોડાઈ શકે. મહેન્દ્રને મને ખાસ અભિનંદન એટલા માટે આપ્યા હતા કે તમારે જ વિદ્યાર્થીને તૈયાર કર્યા. પણ આ મહેન્દ્રના વિડીયો એમને વિદ્યાર્થી ચોક્કસ સાહેબ પહોંચાડશું અમે. જરૂર આ પહોંચાડજો. વિડીયો ચોક્કસ ને આ પહોંચાડશું. રેકોર્ડ થયેલું છે બધું, આજે જે આજનો જે હા, કાર્યક્રમ છે, હા. એટલે હાજી, કોઈ હાજી, પણ બિલકુલ. ક્યારે પણ જોઈ શકે ને? હા, અચ્છા, હા, બિલકુલ. ગુડ ગુડ હાજી. ગુડ. ઓકે, તો એટલે એ રીતે મને ક્યારેક સંગ્રહ થશે. અને ઓલ ભરતભાઈ રાઈટ, તો મહેતાએ બધાને ધન્યવાદ. આપણું નામ સજેસ્ટ કર્યું હતું, એટલે એ ખાસ તો એમના પુણ્ય પ્રતાપે મને આ લાવો મળ્યો એમ. એટલે ભરતભાઈ ભરતભાઈને ને, પણ ભરત યાદ કરું મહેતા, છું. કિરીટ દુધાત. હા, કિરીટભાઈ દુધાત, શરીફાબેન, મિનલબેન, એ ઓહો, બધાનો આભાર માનું છું કે ખૂબ મને પ્રોત્સાહિત કર્યો કે નાના છોકરા, તું આગળ વધ, આ કરવા જેવો સરસ એક આઈડિયા વાહ તને વાહ. આવ્યો છે, તું એને અવશ્ય ટ્રાય પહેલો વર્કશોપ હતો એમટીબી કોલેજમાં. ત્યારે હોસ્ટેલની ડીન કે શું કહેવાય, રજિસ્ટ્રાર કે શરીફા હતી ત્યારે. એક નાના ઓરડામાં જૂના ટેલિવિઝન સેટ પર મેં 3 સાંજનો પ્રોગ્રામ, 3 દિવસનો પ્રોગ્રામ. બરાબર. ધારાબેન, તમારી મુસાફર સ્ત્રી હોય શકે એ વાત ખૂબ ગમી. સ્ત્રી જ હોય મુસાફર. પેલા જાત્રાઓ કરતા ને, જાત્રાઓ ભલે પુરુષો નિર્ણય લેતા, પણ એ સ્ત્રીઓને રસોડામાંથી બહાર કાઢવા માટે જાત્રાઓ થતી હતી. ધાર્મિક સ્વરૂપ તો ભલે આપ્યા આપણને, પણ 10-15 દિવસ એ જાત્રા કરીએ ત્યારે એ રસોઈમાંથી તો બચે ને સ્ત્રી, રસોડામાંથી તો બહાર નીકળે ને કે નહીં. તો હા, મને મૂળ મિર્ચ હેતુ એ મસાલાનો આ સંવાદ યાદ આવી ગયો કે આટલા સંકટમાં છે સ્ત્રીઓ, વરંડાની અંદર બંધ છે, પણ તેમ છતાં એક સ્ત્રી એવું બોલે છે કે ચલો આજ ચૂલે ચોકે છે તો છુટકારા મિલા. આટલા સંકટમાં પણ એમ કે છે. એ મને આપની વાત ઉપરથી યાદ આવે છે. તો એ મુસાફર તો આપણે સ્ત્રી હોય એ જ હોય. કેમ નિયતિ? તો ફરીને સાહેબ આભાર માનું છું. હિમલભાઈ પંડ્યાનો પણ આભાર માનું છું કે આખી ટેકનિકલ આખી જે આ છે એમાં એમણે ખૂબ હા, મદદ કરી, ખૂબ માર્ગદર્શન અને આપ્યું. જયનો ખાસ ઓલસો. હા, અને જયભાઈ પણ ખરું, અને ધવલ પણ ખરું, વિશાલભાઈનું એને પણ ખરું. ક્યારેક બોલાવજો તમે, શક્તિસિંહ જયને. જરૂર એ સર. એ એમને તો બહુ સારી વિગતવાર વાત. મળવાનું મન થયું છે. નિરાતે મળવાનું મન થયું છે એમને તો, એટલે જયભાઈને પણ ક્યારેક આમાં ઓહો, જોડીએ. બિલકુલ. આ ચૈતાલીબેન પણ લખે છે, ઉપક્રમ કેવો રૂડો લાભ મળે. વાહ વાહ. ભાષા પણ બહુ એટલી સુંદર લખે છે બધા. તો આમાં હમણાં ખૂબ કાને પડીને અબખે પડી ગયેલું એક લોકગીત છે, પણ આજે મને એનો અર્થ આજે બહુ જુદા અર્થમાં સમજાય છે કે એવો રસિયો રૂપાળો રંગ રેલિયો કે ઘેર જવું ગમતું નથી, એના જેવી હાલત થઈ છે બધાની. અને જુઓ કે જરા પણ શ્રોતાઓની સંખ્યા ઓછી નથી થઈ રહી, પણ વાહ ફરી મળવા માટે વાહ આજે પ્રેમાનંદ વાહ પણ વાહ કહે છે ને, ચાવ કહો વાહ તો જીભ કપાય મારી, પણ એમ તમને વાહ વાહ જાકારો દેતા જીવ નથી ચાલતો. વાહ. આ જિજ્ઞાબેન બહુ સારી હોય. રૂપાંતરમાંથી સરસ્વતી ચંદ્રવીસ મેં સમીપેમાં લખેલો એ લેખ વાંચજો જિજ્ઞાબેન. એ હતો સરસ્વતી ચંદ્રમાં મુંબઈનું નિરૂપણ, મુંબઈ શહેર કેવી રીતે આવે છે. દીર્ઘ નિબંધ છે, તમને જોયો તો એ અંક મોકલીશ તમને. મુંબઈ વિશે ક્યારે વાત થઈ નથી. સરસ્વતી ચંદ્રમાં મુંબઈ બહુ 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 રસપ્રદ છે. તો ક્યારેક તમને મોકલીશ બધું. તમને આ બધું કરજો બધાને. તમારી પાસે લિસ્ટ હશે ને આજે જે પણ હાજર રહ્યા છે બધા? હા. જેને પણ રસ હોય ત્યારે એમને મોકલજો તમે. ને એવી ફિલ્મ કૃતિઓ પણ મોકલીશ તમને કે એ જોઈ શકે.
સરસ્વતી ચંદ્રમાં તેમ ચલચિત્રમાં મેં બારકોડ આપ્યા છે, એટલે તમે તરત જ ફિલ્મ જોઈ શકો મોબાઈલ ફોન પર. અચ્છા, ત્યાંથી જ લિંક થઈને, બરાબર. હા, ત્યાં જ એ બુકમાં જ આપ્યું છે. બીકોઝ ઓફ જયાએ ઘણી મદદ કરી હતી મને. તો તમે ધારો કે હું રવિન્દ્રનાથ ટાગોરની ડોક્યુમેન્ટરીની વાત કરું તો એની સામે જ તમને એક બારકોડ મળશે, કે તમે એની સામે મોબાઈલ ફોન મૂકો તો એ તમને સામે આવી જશે ફિલ્મ તરત જ. અચ્છા, ઓહ, હા, ઓહ. તો ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીને આપણે આ અકાદમીના પુસ્તકમાં થયું છે. આ પુસ્તકો લઈ લેજો. ઘણી બધી ખુશી થાય છે કે બધા લગે રાત ભલે વહી જતી, વાતો શરૂ રાખીએ, હજી વાત વાહ, કરો ને હજી વાત કરો ને, એવા એવા આપણને પ્રતિભાવો મળી રહ્યા છે. પણ હા, વાહ. પુનરપી પુનઃ પ્રણાલી ઓકે, ઓકે, આપને. જરૂર. આવી ઘણી નાની નાની ફિલ્મો તો ઘણી બતાવી શકું તમને. રાત આખી ચાલી જાય, ખબર પણ ના પડે તમને. એક જાગરણ જ એટલી આવું અદ્ભુત. કરીએ. જી, એક વ્રતનો અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં ખૂબ મહિમા ને, એટલે એક જાગરણ જ, એક રાત્રિ જાગરણ જ એક આવું રાખીએ કે મેં તો ભાગવત સપ્તાહ નો વિચાર કર્યો છે. ભાગવત સપ્તાહ થાય ને, એક સપ્તાહ, આખો સપ્તાહ હોય હનુમાન, અને બસ વ્યાસપીઠ પર પારાયણ જે, જ થાય. હા, બિલકુલ બિલકુલ. તો એ પ્રકારે વિચારું છું ઘણી વાર હું, કે બાપુની જેમ હું વ્યાસપીઠ પર બેઠો હું અને પછી સિનેમા વિશે વાતો થાય, અને સિનેમા શું વાત દેખાડે, છે. સામે પડદો હોય. અરે વાહ. પણ ખૂબ ગમ્યું સાહેબ, બહુ જ ગમ્યું બધાને. અને હજી આજે જે નથી જોડાઈ શક્યા, યુટ્યુબ ના માધ્યમથી જોડાશે, અને એ બધા પ્રતિભાવો પણ અમે જરૂર આપને પાઠવશું. થેન્ક યુ, નિયતિબેન, થેન્ક યુ. તમારો પણ ખૂબ આભાર કે આવી રીતે એક સરસ ટીમ વર્ક ની જેમ જ તમે ભળી ગયા. અને સિને અમે જાગરણ, આજે નવો concept- શબ્દ મળે, સિને જાગરણ. વર્ષા હા, જસવંત, વર્ષાબેન કહે છે સિને જાગરણ. સિને આ તો જાગરણ બધા કરી. શીઘ્ર ફિલ્મ સપ્તાહ રાખીએ, એ પણ કરી શકાય. કરીએ જરૂર સાહેબ. તો ધન્યવાદ ઓકે, સાહેબ. તો આજનો ચાલો. કાર્યક્રમ અહીંયા સમેટીએ ભાવનગર છીએ. મને આવવું છે. કવિ કાંતનું જે કરી રહ્યા છે ને, એના માટે ભાવનગરમાં પણ એક પ્રોગ્રામ શામળદાસ કોલેજમાં રાખો. ત્યાં ત્યાં આપણે ત્યાં ભણાવ્યા છે ને કવિ કાંતે, હા 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 ત્યાં હા. અધ્યાપક હતો. એટલે અને પછી તમને કહ્યું, એ કુંવરી જે છે ભાવનગરના મહારાણી જે છે, એની સાથે પણ એકવાર એ ક્યુરેટર છે, આર્ટ ક્યુરેટર છે. જી જી એમણે જી મને કહ્યું, તમે ભાવનગર આવો તો અમારા મહેલમાં રહેજો. જી એ જી. મને આમંત્રણ છે. હા, તો ખૂબ ખૂબ આભાર બધાનો, કે આટલા બધા સારા પ્રતિભાવો આપ્યા. મૂળ તો ધન્યવાદ સાહેબ. શક્તિ છે. તમારો આભાર. ધન્યવાદ સાહેબ. આવો ધન્યવાદ. બધા વિચાર વતી કર્યો પ્રણામ તમે. કરું છું. ધન્યવાદ. ઓકે, જરૂર. અને ભલે. ઘણી શુભેચ્છાઓ તમને બધાને. જયભાઈ, સિને ધવલભાઈ. જાગરણ. હા, ઓકે. હવે આજની એક સરસ ફલશ્રુતિ છે, સિને જાગરણ શબ્દ જે મળ્યો છે. એક્ઝેક્ટલી આ આપણે શું નામ ભૂલી ગયો, જિજ્ઞાબેન હતા વર્ષા જે, વર્ષાબેન વર્ષાબેન. જસવંત. હા, તો બસ સિને જાગરણથી આપણે સમાપન કરીએ. ભલે ભલે સર. જયભાઈ, ઓકે, ધવલભાઈ, તો અમે આપણી બેઠક સમેટી શકીએ છીએ. લીવ. થેન્ક યુ સો મચ. બધાનો આભાર. થેન્ક યુ.